જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પરાત્પરમાં। આજે આપણે હરિલીલામૃત ગ્રંથની કથા સાંભળીશું। સાથે આપણે કોઈ પણ કાર્ય કરીએ તેમાં ભગવાનનું ભજન અને સ્મરણ કરવાથી આપણને તેમાં 100% સફળતા પ્રાપ્ત થાય જ છે। આપણે ખાતા પીતા ઉઠતા બેસતા ભગવાનનું ભજન અને સ્મરણ ચાલુ જ રાખવાનું, તે વિશે સુંદર કથા વાર્તાનો લાભ આપણને પૂજ્ય કેપી સ્વામી આપશે। તો ચાલો કેપી સ્વામીના મુખેથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ। 5 મિનિટ માટે આપણે ગઈકાલની કથાને જરા સમરી કરી લઈએ તો આગળની કથાને કન્ટિન્યુટી લાગે કે ભગવાનને સંતના ચરિત્ર છે એ અનંત સુખકારી છે, કલ્યાણકારી છે। ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 3જા વચનામૃતમાં કહે છે કે ભગવાનને સંતના લીલા ચરિત્ર સંભાળી રાખે તો ગમે તેવો પાપી જીવ હોય પણ અંતકાળે એનું અતિ રૂડું થાય છે અને પરમ પદને પામે છે। યોગીજી મહારાજ કહેતા પરમપદ એટલે સરપંચમાંથી રાષ્ટ્રપતિ થાય એ પરમપદ નહીં, પણ સર્વોચ્ચ એવું જે ભગવાનનું અક્ષરધામ, એને ભગવાનને સંતના પ્રતાપે પામે અને આ જન્મ મરણના જે અનંત ચક્કર એનો પૂર્ણ વિરામ આવે એનાથી મોટી પ્રાપ્તિ કઈ ગણાય। તો ભગવાને પણ આ સ્મૃતિ રાખવાનું કહ્યું છે। યોગીજી મહારાજ પણ કહેતા કે સમર્તિ તે દુઃખને હરનારી છે। જેટલી આપણે સ્મૃતિ કરીએ ભગવાનને સંતની એટલા અંદરના આપણા દુઃખ છે એ દૂર થાય છે। એક પ્રસંગ કહીને આ વાતને વધુ તમે સમજી શકો એના માટે કે મુંબઈમાં પૂજ્ય હર્ષદભાઈ દવે, આપણા બહુ મોટા સત્સંગી, સન્નિષ્ઠ સત્સંગી, જેમણે ભગવાન સ્વામિનારાયણના 5 ભાગ લખ્યા, ગુણાતીતાનંદ સ્વામીના 2 ભાગ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, લાઈફ એન્ડ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ, અને વચનામૃતને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું એવા પૂજ્ય ઈશ્વરચરણ સાંઈના પિતાજી એ પોતાનો એક પ્રસંગ કહેતા। એમને એક વખત જ્યારે અંગૂઠાના નખ કાપતા હતા આંગળીના, એમાં નખ ઊંડેથી કપાઈ ગયો, એટલે પછી એની વેદના વધી જાય। ખૂણામાંથી તમે કાપો અને વધારે પડતો કાપો તો અહીંયા તો ચામડી એકદમ સોફ્ટ હોય છે, જ્યાં અડે તો પણ આપણે એકદમ ઝાટકો વાગે। એમને સતત પેઇન થતું હતું, આમ લબકારા મારે એવું પેઇન। અને આપણું શરીર કેવું છે કે આપણને જયારે કોઈ રોગ થાય ને, આપણે શરદી થાય તો આપણે એવું લાગે હું 5.5 ફૂટનું નાક જ છું એવું લાગે। શું લાગે? હાથ પગ ભૂલાઈ જાય, એમ શરદી જ યાદ આવ્યા કરે। આપણે હાંડવો ખાધો હોય મેથીનો, મેથીની ભાજીનો કે દૂધીનો, એમાં ભૂલથી એક ફોતરું જો દાંતમાં ભરાઈ ગયું જ્યાં પોલાણ હોય, અને તમે કરોડો રૂપિયાના સોદા કરો ને કે ના ભાઈ એ તો અમને ન પરવડે, ના એ તો પડતર ભાવ છે, આમ કરીને જે ઓલું છોતરું હોય ને ત્યાં જીભ અડ્યા જ કરે। તમે લાખોનો સોદા કરો, મારું 1 પૈસાનું છોતરું તમારું ભૂકા કાઢી નાખે। તો હર્ષદભાઈ દવે એને પેલા લબકારા માર્યા કરે, એટલે એની વેદના બહુ હતી। એ જ વખતે બાજુના ઘરમાં સવારના રેડિયો શરૂ થયો અને સવારે જે વંદના કાર્યક્રમ આવે એમાં ભલે હિન્દુસ્તાન બિન સાંપ્રદાયિક દેશ છે છતાં પણ આપણે સવારના 6 વાગે ભજન આવે છે। શું આવે છે? ભજન। અને ભજન નથી સાંભળતો અને સીધો તેરે મેરે નગમેન સુર તેરે મેરે ગીત ને એ બધું સાંભળે, એ પણ એવા પણ છે બધા, કેટેગરી પ્રમાણે હોય છે બધા। પરંતુ રેડિયો શરૂ થયો, એમના ઘરમાં તો રેડિયો હતો નહીં પણ પડોશીને તે રેડિયો વાગતો હતો, એમાં એક બહુ સુંદર ભજન જે આપણા સંપ્રદાયનું પ્રસિદ્ધ ભજન છે, રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે, રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે, રૂડા લાગો છો।
ફોરે ચિત મારું રોકી રાખ્યું તોરે હૈડે હાર ગુલાબી ફોરે ગજરા કાજુ કાજુ મન મારે આવતારે રૂડા લાગો છો છડી સુંદર કર લઈને ગજ ગજ ચાલો હળવા રહીને કનક છડી સુંદર કર લઈને ગજ ગજ ચાલો હળવા રહીને ચિતડું ચોરો મીઠું મીઠું ગાવતા કમલ પરવારી પ્રેમાનંદ નાથ વિહારી નાથ વિહારી પ્રેમાનંદ નાથ વિહારી જાઉં તારા વદન પ્રેમાનંદ સ્વામીનું આ બહુ અદભુત ભજન એ હર્ષદભાઈ દવે જયારે રેડિયોમાં વાગતું હતું પણ મહારાજનું આ જે વર્ણન છે ને કે મહારાજે કનક છડી લીધી છે હૈડે હાર ગુલાબી ફોરે એ શબ્દ પ્રમાણે મહારાજની મૂર્તિનું સ્મરણ થયું ને અને બધી વેદના ગાયબ. વેદના તો હતી પણ સ્મૃતિ એટલી મધુર હતી ને વેદના શૂન્ય થઈ ગઈ. એમ ભગવાનને સંતના ચરિત્ર આ સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ અનેક પ્રશ્નની વચ્ચે જેટલા વધુ ને વધુ મહારાજને આપણા ગુરુહરિ પ્રમુખ સાંઈ મહારાજને યાદ કરીએ છીએ તો એના સ્મરણમાં આપણું મન શાંત થાય છે. તો ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન છે. વરસાદની ખેંચ હતી અને હરિભક્તોએ મહારાજને કીધું કે મહારાજ તમે વરસાદ પાડો. જે ભગવાનની આજ્ઞાથી ફક્ત મનમાં સંકલ્પ કરે અને મહારાજે વતનાથના જેતલપુરમાં વતનાથમાં લખ્યું છે કે અહીંયા આટલો વરસાદ થાવો, અહીંયા ન થાવો, આને રાજ મળો, આનું રાજ જાઓ. મહારાજ પોતે બોલે છે આ અમારું ધાર્યું થાય છે. એ ભગવાનને જયારે કીધું કે વરસાદ પાડો તો ભગવાને આપણને એક સરસ મજાનું શિખામણ આપી. પોતે ભગવાન છે તો પણ કે કોઈ પણ પ્રસંગ આવે ને તો ભજન કરજો. શું કરજો? એટલે ભગવાને પોતે પોતાનો ઢોલિયો એ બ્લોક કાર્ડ બળદ ગાડા ઉપર બિછાયો, એના ઉપર બેઠા, ઢોલિયો ગાડા ઉપર ઢળાવી બેઠા, તે પર શ્રી હરિ આવી,
કર જોરથી તાળી વજાડી, નારાયણ ધૂન સૌએ ઉપાડી. મહારાજે પોતે તાળી વગાડીને નારાયણ ધૂન ઉપાડી અને બધા જ સંતો હરિભક્તો એ વૃંદગાનમાં કોરસમાં બધા જયારે નામસ્મરણ કર્યું ત્યારે કે છે, એવામાં તો ઈશાનમાં ભાતૃ ચડી વાદળી ગોપદ માત્ર. ઈશાન દિશામાં નાની વાદળી હતી, ગાયનું પગલું, એને ગોપદ કહેવાય. એવડી નાની વાદળી, પણ મહારાજે સંકલ્પ કર્યો ને, ધૂન કરાવી, એટલે વાદળી ધીમે ધીમે મોટી થતી 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 આખું આકાશને પોતે આકાશમાં છવાઈ ગઈ અને કાળું ડિમાંગ વાદળું. અને ભગવાને સંકલ્પ કર્યો, પણ ભગવાન આ નિમિત્તે આપણે બધાને કહે છે કે ભાઈ ભજન કરજો. શું કે? તો આનંદ થશે. વરસાદ તો એ પાડે જ છે, આપણે બધું જ આપણી સર્વ પ્રકારે સંભાવના કરે છે, ગમે તેવા દુઃખમાંથી આપણે મુક્ત કરે છે. પણ ભજન કરજો. ભજન જેટલું વધે, આપણે ત્યાં ઘણીવાર વાસ્તવિકતા વિચારવી પડે. આપણે કીર્તન આરાધના હોય ને, અને એ વખતે ધૂન ભજન હોય, કારણ કે ગાયક હોય ને 6-7 કોરસ હોય ને આવું સરસ કીબોર્ડ ને તબલા ને ઢોલક ની સિસ્ટમ હોય, તો આપણે લાગે હવે ધૂન બોલવા જેવી છે. પણ આપણી રવિ સભા તમે જુઓ, આપણે ધૂન છે ને, એ ધૂનની મહાદુર્દશા હોય છે. જોજો, કોઈ દેખાય નહીં. એમ લાગે આ ધૂન એટલે માણસોને ભેગા કરવા માટે. શું કે? હરિનામ સંકીર્તન, જે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. દુનિયામાં જેટલા યજ્ઞ તમે કરો, એમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ જપ યજ્ઞ છે. શું કે છે? યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આખો આજે આટલા મોટા મોટા વિરાટ કાર્ય કર્યા. સ્વામિનારાયણ મહામંત્ર, એ સ્વામિનારાયણનું ભજન કરે જ રાખે. એ તો ગુણાતીત સંત છે. જાગ્રતમાં આપણે કરતા જોઈએ છીએ, એની રૂમમાં નો એટલે આપણે સ્વપ્ન સુસુપ્તિ દેખાતું નથી, પણ કરે છે. સતત ને સતત ભજનનો દોર ચાલુ છે. શ્વાસો શ્વાસ ભજન જડ લાગી, તૂટ ન દેત દોરા. એક દોરો એક માઇક્રો સેકન્ડ પર પોતાનું ભજનને તોડતા નથી, અને એવું ભજન એમને ગમતું નથી. ભગતજી મહારાજ વાસણ ઉટકતા હતા અને બધું કંસાર ચોંટી ગયેલો, અને જરા જોર કરવા ગયા અને વૃત્તિ તૂટી, એટલે ગુણાતીત સાંઈ સભા મંડપમાંથી દોડતા આવ્યા. એટલે એ પ્રાગજી, આવો ગોબરો થઈને શું વાસણ ઉટકે? શું કે? કારણ કે વૃત્તિ તૂટી, તે ગુણાતીત સ્વામી દોડીને આવ્યા. આપણે ઘણીવાર લાગે છે ટાર્ગેટ બનાવો. શું કે? ટાર્ગેટ. અને ટાર્ગેટની પાછળ આપણી ભાવના, લાગણી, ભજન, એની એસી તેસી. શું કે? જાગા સ્વામી જયારે જુનાગઢમાં હતા અને વાડીમાં પથ્થર ઘડતા હતા, ગુણાતીત સ્વામી ત્યાં ગયા અને કીધું કે જાગા ભગત કેટલા પથરા ઘડો છો? તો કે 30-35 પથરા ઘડાય છે. એટલે થોડો આકાર દે, બહુ શિલ્પી કામ જેવું નહીં, પણ સાધારણ એને જે આકાર દેવાનો હોય એને ઘડ્યા કહેવાય. તે ગુણાતીત સ્વામી કે ભજન થાય છે કે? તો કે એ તો બહુ નથી થતું. તો કે 35ના 25 ઘડો, 25ના 20 પથ્થર ઘડો, અરે 15 ઘડો, પણ ભજન કરો. બીજા આ લોકના કોઈ મહંત હોય ને આ લોકની દુનિયાદારીમાં ચોટ્યા હોય ને, શાબાશ, કોંગ્રેચ્યુલેશન, ટાર્ગેટ કરો, 45 પહોંચો. શું કે? એટલે ભાઈ એવા ટાર્ગેટમાંથી નથી આવ્યા. આપણે હાલતા ને ચાલતા, ખાતા ને પીતા, નાતા ને ધોતા સ્વામિનારાયણ, સ્વામિનારાયણનું ભજન છે, તો આપણે કમસે કમ પૂજા તો બરાબર કરીએ વ્યવસ્થિત. બીજું બધું નાતા ધોતા ને પછી સમજાશે. તો મહારાજે પોતે તાળી વજાડીને ધૂન ઉપાડી, એનો અર્થ એ થયો કે ભજન કરજો. કારણ કે ભજન એ બહુ મોટી વસ્તુ છે, અને ભજનમાં બધા દુઃખનો વિશ્રામ છે. એ જપ યજ્ઞ એટલે કે જપ કરવાનું, ભજન કરવાનું, એમને રાજી કરવા માટે. અને જયારે એકાગ્ર થઈને કરીએ છીએ, કારણ કે આજ સુધીમાં કોઈ અવતારો, સંતો, ભક્તો, ઋષિઓ, એમાં કોઈ અવતારોની હાજરીમાં ભજન નથી થયું. ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા, એના 13મા દિવસે ફણેણી ગામમાં બધા જ સંતો પરમહંસોને કીધું કે આજથી તમારે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવું. એટલે આ બહુ, જેને આપણે કહે ને કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ કહેવાય. પોતાની હાજરીમાં પોતાનો મંત્ર આપ્યો એવું હજુથીમાં નથી થયું. આગળ જેટલા અવતારો થયા એને આવું કર્યું નથી. આ મહામંત્ર આપણે ભજન કરીએ છીએ ત્યારે ભગવાન સૌથી આપણી નજીક હોય છે. પણ મેં આગળ કીધું ને કે રવિ સભામાં શોધવા પડે, એ લાગે ભેગા કરવા માટે. પહેલા અમે નાના હતા ને તે મદારીનો વેશ જોવાની બહુ મજા આવે. મદારી છે ને એક પાછો વાંદરો હોય ને એક વાંદરી હોય. વાંદરાનું નામ છગન હોય અને વાંદરીનું નામ રતન હોય. એના બેને લગ્ન કરાવે મારો બેટો. અને બધાને ગમે આવું, કારણ કે એને કરવાનો હોય ને, મોટા થઈને જોવે કે હા લગ્ન કરે. વાંદરા વાંદરી લગ્ન નહીં, માણ ચોટે હારો. અને મદારી આવે ને તો એની જોડે ડાકલું હોય, એનું ડમરું.
તે બધાને ભેગા કરે, આમ ડમરું વગાડે, ટ્રક 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 આમ વગાડે, અને બધા છોકરાઓ ભેગા થઈ જાય. છોકરાઓને ક્યુરિયોસિટી હોય, બધા ભેગા થાય તો કે ચાલો આજે ખેલ બતાવું છું બાળકો, તાળી પાડો, ડ્રો 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 ડ્રો, એટલે બધા તાળીઓ પાડે. પછી છોકરાઓને ઇન્વોલ્વ કરે. આ નામ સ્મરણ છે ને ભગવાનના ચરણમાં ઇન્વોલ્વ થવા માટે છે. આપણે બધા જ કારણ દેહ વાળા છીએ, આપણે બધા માઇક છીએ, અને ભગવાનને સંત અમાયિક એની કથા સાંભળવાની, એમાં થોડી તૈયારી જુએ કે નહીં? કોઈના લગ્નમાં જાઓ છો તો નાઇટ ડ્રેસમાં જાઓ છો? થોડું કપડા હરખા પહેરે, પરફ્યુમ છાંટે, દાઢી બાઢી કરાય, એના લગ્નમાં જવાનું છે. તે આ લગ્ન કઈ મીરા અને ગિરધર જોડે થયા એવા લગ્ન છે કઈ? આ દુનિયાના જ છે, એમાં તૈયાર થઈને જાય. તો આપણે તૈયારી જોઈએ થોડી. એટલે પેલો ડમરું વગાડે, ચાલો બાબલા બેબલી નાગ દેવતાના નામ પર તાળી બજાવો, છોકરામાં તાળી પાડે. પછી કે આજે ખેલ બતાવું, તે નાગ દેશી કાઢું કે વિલાયતી? તે છોકરાઓ કે વિલાયતી. ભાઈ વિલાયત કરતા આપણા સાપ જોરદાર છે, તને ક્યાં ખબર? કોઈ દી કરડ્યો તો નથી. આપણા કિંગ કોબરા બધા પાવરફુલ છે એકદમ, પણ આપણે ગુલામ રહેલા ને એટલે નાગે વિલાયતી જોવે. શું કે પછી કે આજે ખેલ બતાવું, તે ખેલ આજે કરવું કે કાલે કરું? એ ભાઈ અત્યારે અડધો કલાક ગામમાં રહેવાનું છે તારે, એમાં કાલે કરીશ કે રાત રાખશે કોણ તને? મદારીના રીસ ને રીછડીને વાંદરા જોડે કોણ રાખે? અને પછી છોકરાઓ કે આજે બતાવો, અને પછી એ ખેલ બતાવે. પણ પેલા આવું બધું કરે ને ત્યારે છોકરાઓ ભેગા થઈ જાય. એમ આપણે એવું સમજીએ કે આ ધૂન છે ને બધાને ભેગા કરવા માટે, ખેલ બાકી છે. શું કે મોટા મોટા સંન્યાસી તમે જુઓ, ચિન્મયાનંદ સ્વામી હોય, ચિદાનંદ સ્વામી હોય, સત્યમિત્રાનંદ ગિરિજી હોય, મહા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રવચન કરનારા, પણ નામ સંકીર્તન કરાવે છે, ભગવાનની ધૂન કરાવે છે. ને આપણે કે ધૂન એટલે કે આની પાસે મેટર ખૂટી ગયો છે. મેટર નહીં, આપણું મેન્ટલ હરખું રહે એના માટે છે. મેટર કઈ ખૂટવાનું નથી. શું કે આ મેન્ટલ છે ને એ નામ સ્મરણમાં આપણું ચિત્ત લાગી જાય છે. એટલા માટે આપણે જે કીધું, હર્ષદભાઈ દવે આ પદ સાંભળ્યું અને પોતાની વેદના ગઈ. આવા ઘણા બધા હરિભક્તોના પ્રસંગ હશે. તો મહારાજે પણ ધૂન કરાવી, કારણ કે ભગવાનના ભજનમાં કેવો મહિમા છે. મુક્તાનંદ સ્વામી આવા મહાબુદ્ધિશાળી ચિત્રકાર, સંગીતકાર, નૃત્યકાર, વૈદરાજ, ફિલોસોફર, સત્સંગની માં, એ પણ પોતે જે એક પદ કહે છે, મુક્તાનંદ મન મેં વિચાર્યો સ્વામિનારાયણ સાર. સારનું સાર સ્વામિનારાયણ છે. વ્યાસ ભગવાન કહે છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. વ્યાસ ભગવાન કહે છે બધા શાસ્ત્રોનું દોહન કર્યું. કોણે કર્યું? વ્યાસ ભગવાને કર્યું. સંસ્કૃત પાઠશાળામાં ભણતો એને ધકેલ પંચે 150 કરીને પાસ થયો એવો નહીં, કોઈ જટાશંકર કરુણાશંકર નહીં. વ્યાસ તો અવતાર હતા પોતે. બધા જ શાસ્ત્રનું દોહન કર્યું, અને હું એક નિષ્કર્ષ ઉપર આવ્યો કે ભગવાનનું ભજન કરો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનને રાજી કરો, એની પ્રાર્થના કરો, એને યાદ કરો. અને આજના અર્થમાં આપણે જોઈએ કે ભગવાનના ધારક સંતમાં જોડાવ. શું કે આ એક જ થયું, આ ભજન જ છે. તો મુક્તાનંદ સાંઈ પોતાના એક પદમાં કહે છે કે આ નારાયણના નામનો કેવો મહિમા છે. નારાયણ 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 સ્વામી નારાયણ 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 બોલો નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ
बचो हरि हरि रट के, प्रहलाद बचो हरि हरि रट के, हरि हरि रट के, हरि हरि रट के, प्रहलाद बचो हरि रट के, प्रहलाद बचो हरि रट के, हरि लियो गिरी से उतार, लियो गिरी से उतार। नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण स्वामी नारायण नारायण। अधम जामिल अघ से छूट्यो, अधम जामिल अघ से छूट्यो, अधम जामिल हे नारायण, हे नारायण, हे नारायण, हे नारायण, हे नारायण, हे नारायण, नारायण नारायण। अधमय जामिल अघ से छूट्यो, करी पुत्र पुकार। नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण स्वामी नारायण नारायण। मुक्तानंद मन में विचार्यो, मुक्तानंद मन में विचार्यो, मन में विचार्यो, मन में विचार्यो, मुक्तानंद मन में विचार्यो, मुक्तानंद मन में विचार्यो। स्वामी नारायण सार, स्वामी नारायण सार, नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण स्वामी नारायण नारायण, नारायण नारायण नारायण, नारायण नारायण नारायण, बोलो नारायण
કેટલું સુંદર ભજન છે. પ્રહલાદ બચ્યો હરી હરી રટકે, હરી લિયો ગિરી સે ઉગાર, અધમ અજામિલ અઘસે છૂટ્યો કરી પુત્ર પુકાર. ઇસ્કોનનું મંદિર છે બેંગ્લોરમાં, બહુ સરસ. તે લોકોનો ઓડિયો એનિમેટ્રિક શો છે. એની થીમ આ છે કે અજામિલ એકવાર નારાયણનું નામ બોલ્યો, એનો જયારે દેહ પડ્યો તે બધા, કારણ કે અજામિલ તો પંચ મહાપાપ કરનારો હતો, તે બધા નરકમાંથી બધે આવી ગયા ને લઈ જવા માટે, હાલો નરકમાં. અને બધા વૈકુંઠના પાર્ષદો પણ આવ્યા. ઓલા લોકોએ કીધું કે આ તો મહાપાપી હતો, કે દારૂડિયો, જુગારી, વ્યભિચારી, લંપટ, બધી રીતે ખરાબ, માટે અમારે નરકમાં એને પહેલી લાઈનમાં બેસાડવાનો છે. વૈકુંઠનાથના પાર્ષદો કે એ નારાયણનું નામ બોલેલો, તો કે એને પાણી જોતું હતું ને એટલે બોલેલો, આમ તો કઈ બોલે એવો નથી. એના દીકરા નામ નારાયણ પાડેલું નારદજીએ, કે એ નિમિત્તે ઘરમાં નારાયણ તો બોલશે, તો હે નારાયણ એ બોલ્યો હશે. એમાં તો વૈકુંઠનાથના પાર્ષદો લેવા આવ્યા, એના ઉપર તો મોટો શો બનાવ્યો છે. વિચાર કરો, એ લોકો કઈ બુદ્ધિશાળી નથી, એની પાસે બધા ઘણા બધા ભણેલા ગણેલા ઇન્ટેલિજન્ટ સાધુ છે, પણ થીમ શું છે કે ભગવાનનું નામ, ગોડ નેમ ઇઝ ગ્રેટર ધેન ગોડ. શું કહેવાય છે? ભગવાનનું નામ ભગવાનથી મહાન છે. પણ લઈએ તો ઉનાળામાં આપણે તડકો લાગ્યો હોય, ગાડીમાં પંચર પડ્યું હોય અને કઈ છાયો ન દેખાય, પણ દૂર કઈ ઝાડ હોય, બનિયન ટ્રી હોય, લીમડો હોય, ઘેઘૂર એનો છાયા હોય, પણ નીચે બેસો તો ઠંડક મળે. એમ ભગવાનનું નામ લો ને તો થાય, બાકી નામ લો ન લે તો એને છાયા ઠંડક કેવી રીતે મળે? એક દાદા હતા ને, 84 વર્ષના હતા. ડોક્ટરે કીધેલું કે હવે 72 કલાક કાઢશે કે, અને છોકરાઓને ચટપટી હતી કે 72 કલાકમાં જે વીલ બિલ તો કર્યું નથી કઈ, અને હાલ્યા જશે તો આપણે લબડશું શું કે. અને છેલ્લે દાદા હતા ને, એ આમ કઈક બોલવા માટે પ્રયત્ન કરતા હતા, તો ઓલી શબ્દ નીકળે નહીં. એટલે ચારે છોકરા બહુ મોટા ડોક્ટર, FRCS ડોક્ટરને બોલાવી લાયા કે તમે ઇન્જેક્શન મારો. 15,000ના કાકા, પણ કાકા બોલવા જોઈએ કે. બધાને લાગ્યું કે કાકા આખી જિંદગી ઘણું બધું કરેલું છે, ઇન્દિરા વિકાસ પત્ર, કિસાન વેકઅપ, L&T, બિલુડી, એટલા બધા શેર નહીં, ઊંધું બધું કર્યું છે, તો હશે ઘણું. તો ઓલા ડોક્ટરને ખબર કે આ બધા ગરજના છે, બધા લોકો તો હાજા ત્યારે ચાનો ભાવ નહોતા પુત્ર, અત્યારે 20,000નું ઇન્જેક્શન તેણે માર્યું, કઈક પ્લેસિબો કે ને બધું હોય, કઈ નહીં, પણ લાગે આપણે ઇન્જેક્શન માર્યું છે. કાગને બેસું ડાળને ભાંગવું. દાદા બોલવા ગયા કે સુરેશ ખાઈ ગયો. મોટો દીકરો કે આર્યો પપ્પા, એને કે આપણા નામની લોટરી ખુલી. સતીશ ખાઈ ગયો, હું પણ અહીંયા જ છું. રાકેશ ક્યાં? આર્યો પપ્પા. સુનિલ ક્યાં? કે આર્યો. તો કાકા કે રાકેશ, સુનિલ, ચારે દીકરા અહીંયા છો, તે દુકાને કોણ જશે? ગયો ઉપર, મરતા મરતા 20,000નો ચાંદલો કરાવતો ગયો. દુકાને કોણ જશે? હવે તારા દાદા આવું બોલતા, એ ગયા તો તું બેઠો, તું જઈશ તો આ બેસશે, એમાં હું વાંધો છે કઈ? તો એમ કઈ નામ લેવાતું નથી. હે પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી, મુવા ટાણે સંત બનાવો, તુલસી મંગાવો અને તિલક કઢાવો, મુખે રામ નામ લેવરાવો રે. પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી, મુવા ટાળે સંત બનાવો. આ તમારે કરમસદ પાસે ગામ છે ને, સંદેશર, એનો આ પ્રીતમ કવિનું પદ છે કે પ્રથમ પ્રભુજી સાથે પ્રીતન કીધી, એને મુવા ટાણે સંત બનાવો, તુલસી મંગાવો ને તિલક કઢાવો, મુખે રામ નામ લેવરાવો. મરી જાય કે હું મને મોઢામાં ગંગાજળ મૂકજો ને તુલસી પત્ર મૂકજો. અરે આખું તુલસીનું છોડ મૂકે ને અંદર, તો એ તું ઢોલ વગાડતો નરકમાં જવાનો. નામ જ નથી લીધું, પછી શું? એમ કે તુલસી માતાનો આવો મિસયુઝ નહીં કરવાનો ભાઈ સાહેબ. એ માતા ખરા, વૃંદા, લક્ષ્મીજી ખરા, પણ કે છે કે ભગવાનનું નામ ન લીધું. તુલસી મંગાવો, તિલક કઢાવો, મુખે રામ નામ લેવરાવો. ભારત પાકિસ્તાન એક હતું ને, ત્યારે લાહોરમાં હિન્દુઓ બહુ હતા, કરાચી, લાહોર. એમાં એક સ્વામી રામ કરીને એક સંન્યાસી રહેતા હતા. એક ભાઈ કોઈ મરી ગયેલા, હિન્દુ પંજાબી હતા, એની સ્મશાન યાત્રા નીકળી. રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, બધા જતા હતા, જલ્દી જલ્દી જતા હતા. તો એટલે સંન્યાસી કીધું
કે તમે બધા રામ નામ સત્ય બોલો છો, પણ ઉપર જે એલો બાંધેલો હૂતો છે કેમ નથી બોલતો? કે ઠાઠડીમાં બાંધેલો ને કચકચાવીને એ કેમ નથી બોલતો? બધા કહે स्वामी जी आप कोई मूर्ख है क्या? मुर्दा कभी क्या राम नाम बोलेगा? मुर्दा नहीं बोलता है। तो स्वामी रामे सरस लॉजिक आप्યું, हाँ मुर्दा तो राम नाम नहीं बोलता है, लेकिन जो आदमी जिंदा है यदि वो भी राम नाम न बोले तो उसको मुर्दा कहा जाता है क्या? कि जे जीवतो હોય અને જે ભગવાન નામ ન બોલે મરદા કહેવાય કે નહીં? જો મરદું રામ નામ ન બોલે, કારણ કે મરી ગયેલું છે, એનો જીવતો માણસ ન બોલે એનું શું કે જીવતું મરદું કહેવાય કે નહીં? જો લોજિક વિચારો તો એમ આ ભગવાનના ભજનમાં ખૂબ જ શક્તિ છે. એક છેલ્લો પ્રસંગ કહીને હલામૃતમાં જે વરસાદ પડ્યો એને આપણે આગળ ધપાવીએ. પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ ઉપર પાંડુરંગ દાદાજીનું બહુ મોટું ફંક્શન હતું અને એને સ્વામીજીને ખાસ કીધેલું કે આપ પધારજો. એટલે બાપા ત્યાં ગયેલા અને બધાને ખબર છે કે પાંડુરંગ દાદાજીની લાકડી પડી ગયેલી અને સ્વામી પોતે વાંકા વળીને લાકડી આપી. એને થયું કે પ્રમુખ સ્વામીજી આવડા મોટા ગુરુ, એ કોઈ બીજા ગુરુની લાકડી પડેલી હોય તો એને સેવકને કે ભાઈ લાકડી આપી દો. સ્વામીજી જાતે આપેલી. ગુરુ છે ને એનું મૌન પણ વ્યાખ્યાન હોય છે કે આ એ પ્રવચનની જરૂર નહીં. અને બધાને જેમ હૃદયમાં થયું કે આવી નિર્માનિતા, આવી અહમ શૂન્યતા તો સાધુની અલૌકિક શોભા. અને પછી પ્રમુખ સાંઈ મહારાજ અલ્હાબાદથી દિલ્હી ગયેલા અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ જૈલસિંહની ત્યાં પધરામણી હતી. એ આપણા 85ના ફંક્શનમાં આવેલા ને 85માં, બધાને ખ્યાલ છે. 1985માં પ્રદર્શનમાં આવેલા અને પ્રદર્શનમાં અમુક જ જોવાનું હતું અને આગળ બધું ગુફા ને એવું બધું હતું અને ત્યાં અંધારું હોય. અને 1984માં ઓપરેશન બ્લુ સ્ટાર થયેલું, ભીંદરાણે વાલેને મારી નાખેલો જનરલ સુંદરજીએ. એટલે સરદારજી બધા ખીજાયેલા કે હવે તો કે આ બધા જ આખું નહેરુ પરિવાર, ગાંધી પરિવારનું કોઈ માણસ બચશે નહીં અને જૈલસિંહને પણ ઉડાડી દેશું એમ. એટલે એની સિક્યોરિટી એવી હતી કે અંધારામાં નહીં જવાનું. પણ રાષ્ટ્રપતિ આગળ જવા ગયા. એના સેક્રેટરી કીધું કે સાહેબ યહાં તક હી દેખને કા હે, કારણ કે આગળ થોડું અંધારું અને બધું ત્યાં સિક્યોરિટી ચેક નહોતી થઈ. તો રાષ્ટ્રપતિ જૈલસિંહ કે તુમ મેરા સાહેબ હે કે મેં તુમારા સાહબ હું, હમ દેખેંગે. તે આગળ ગયેલા અને પછી આપણા ફંક્શનમાં આવ્યા અને પ્રવચન કરવા ઉભા થયા. બાપા એને હાર પહેરાવ્યો ને તો એ જોઈ રહ્યા, એને પોતાનો હાર બાપાને પહેરાયો. એમ થા સરદારજી કહેવાય ગઈ, એને પોતાનો પ્રસાદ હાર બાપાને પહેરાયો, જોઈ રહ્યા. અને પછી એને પ્રવચન કર્યું અને બધા કીધું ને એટલે અક્ષરવત્સલ સાહેબ આટલું બધું ઓડિયન્સ છે એટલે એને ચેક કરવા માટે આમ કાગળ રાખ્યો આમ કે ખરેખર છે કે નહીં આમ જોયેલું. અને પછી પોતે પ્રવચનમાં કીધેલું कि लोग कहते हैं कि प्रमुख स्वामी जी को सरकार की जरूरत है. प्रमुख स्वामी जी को सरकार की जरूरत नहीं है, सरकार को प्रमुख स्वामी जी की जरूरत है. उसमें न काम, न क्रोध, न राग, न द्वेष, न भोग, न भय. ये लोग हिंदू पंजाबी હોય ને એ લોકો ભયનું ભે બોલે, ભે એટલે કે હું ભેંસ ભેંસ બોલે કે હું કે સ્વામીજીમાં કામની, ક્રોધની, રાગની, દ્વેષની, ભોગની, ભયની આ બહુ અલૌકિક છે. તેણે ખાસ કીધેલું કે મારા ઘરે પધરામણી આવજો, દિલ્હી આવો તો. તે રાષ્ટ્રપતિ ભવનમાં પધરામણી અને પોતાના પ્રોટોકોલ તોડીને સ્વામીને વેલકમ કરવા આવેલા. પછી બાપા એના ઘરે બેઠા. પછી એને स्वामीजी કીધું જૈલસિંહે कि स्वामी जी राष्ट्रपति होने के नाते बहुत कठिन समस्या आती है, उसका निर्णय लेने में बहुत झंझट होती है. इधर ये बाबरी मस्जिद का बड़ा प्रश्न है, ये शाहबानो केस, ये आसाम में गोरखालैंड वो अलग अपनी भूमि मांगते हैं, इधर ये खालिस्तानी का प्रॉब्लम है, इधर महाराष्ट्र और कर्नाटक में बेलगाम हुबली का जो सरहद का प्रश्न है. कितने प्रश्न है हिंदुस्तान में, ये प्रश्न कभी तो थक जाते हैं, हम क्या करें એવું બાપાને પૂછ્યું. પ્રમુખ સાંઈ મહારાજે કીધું કે આખો દિવસ બધી અલગ અલગ માણસ જોડે બેસો, મીટિંગ કરો, ચર્ચા કરો, વિચારણા કરો. કઈ કોઈ પણ વિકટમાં વિકટ પ્રશ્ન હોય તમે ચર્ચા કરો તો કઈક નિર્ણય મળે. પણ ચર્ચા કરે કે ના જો આમ થવું જોઈએ તો ચર્ચા આગળ ચલાવવું, એમાં શું ચર્ચા કહેવાય? એ તારી જડતા કહેવાય. કઈક તો છોડવું પડે, કઈક મૂકો તો કઈક નિર્ણય લેવાય. એમને એમ કે હું સાચો ને તું ખોટો એમ કોઈ દી ચર્ચા નથી થતી. સ્વામીજી કે બેસો, મળો, વાતચીત કરો, એનો પ્રશ્ન સમજો. પછી બાપાએ પોતાના ડોકમાંથી માળા હતી ને એ જૈલસિંહને કીધું कि सारे दिन सब प्रश्नों की चर्चा करना, निर्णय लेना, लेकिन रात को सोते समय ये हम माला देते, भगवान की माला करना, स्वामी नारायण भगवान की, तुम्हारा सब दुख दूर होंगे. કેવું થાય?
અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ માળા ભેટ આપી હોય ને તો કેવળ એક પ્રમુખ સ્વામી મહારાજ, કારણ કે પોતે માળા પ્રધાન છે. શું છે? ગઈકાલે કીધું ને કે નાણાં પ્રધાને નથી થવું, વડાપ્રધાન એની માળા પ્રધાન થાવ, બાકી કોઈ પ્રધાનને યાદ નથી કરતા. વડોદરામાં એન્ટર થાવ, નરસિંહ મહેતો દેખાય છે એમ કરતાલ લઈને, અને બધા અબજોપતિઓ મોટા બંગલા બાંધ્યા છે, સોનાની મૂઠવાળી લાકડી લઈને ફરતો હશે ને, એનો ફોટો એનો દીકરાનો દીકરો લબડાવતો નહીં હોય, કોઈ પૂછતો નથી. હરિ ભજતા સહુ મોટપ પામે, મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ સ્પર્શી લોહ કંચન થઈ, મોંઘે તે મૂલે વિચાય રે, હરિ ભજતા સૌ મોટપ પામે, મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. અલ્ટિમેટ જે મોટપ છે ભગવાનને સંતની નજરમાં જે શાશ્વત છે, જેને કોઈ હલાવી શકતું નથી, એ ભગવાનના ભજનની મોટપ છે. કોઈ લઈ ન શકે. ગમે તેવો ચોર લૂંટારો બારવટીઓ ગમે તેવા કાયદા કાનૂન ઘડાય, પણ એને જે ભજન કરવું છે એને કોણ લઈ લેવાનું છે? તો બાપાએ જેલસિંહને માળા આપી. કોઈ સ્વિટ્ઝરલેન્ડનો વડાપ્રધાન આવ્યો હશે, એને જેલસિંહને ચોકલેટ આપી હશે, સ્વિસ ચોકલેટ વખણાય. એમ તો કાઠિયાવાડમાં રેવડા કે શું કે રેવડી, એને એ લોકો ગળ્યું એટલું બળ્યું, ગળ્યું બીજું બધું બળ્યું. તે અમુક રેવડા તો એવા કડક હોય ને કે દાદો જો ખાવા ગયો હોય ને તો ખબર ન પડે રેવડી હલી કે દાંત હલ્યો, એવા કડક આવે. આપડી અમુક ચોકલેટ એવી ક્યાંય સુધી જીભ ઉપર રાખીએ ને ત્યાં કેમ ઓગળતી નથી, ન ઓગળે, એની ક્વોલિટી એવી છે, એના કન્ટેન્ટ્સ એવા છે. પણ સ્વિસ ચોકલેટ અમુક જે વર્લ્ડ ક્લાસ આવે એ તમે જીભ ઉપર મૂકો આમ જે હળવે હળવે મેલ્ટ થાય ને આખું મોઢું આમ ભરાઈ જાય ને, એવી સ્વિસ ચોકલેટ કોઈ જેલસિંહને આપી હશે. કોઈ ઝામ્બિયાનો વડાપ્રધાન કે કેનેથ કોન્ડા આવ્યો હશે તો એને કોઈ તાંબાનું માંથી કોઈ આઈટમ બનાવીને તાંબાનું ઘડિયાળ આપ્યું હશે. કોઈ કેન્યાનો રાષ્ટ્રપતિએ હાથી દાંતનો કોઈ નમૂનો આપ્યો હશે. કોઈ ફ્રાન્સનો વડાપ્રધાન આવ્યો એને ફ્રેન્ચ વાઇન આપે. શું એ લોકોને ફ્રેન્ચ વાઇન વખણાય? આ બધા અહીંયા કેટલાક ગામો છે, મને નામ ન દેવાય, અમારે સાઉથ ગુજરાતમાં તો કહેવાય 645. શું કે 645 પોટલી ખોલે પછી કોઈ નો નહીં, અણો કોઈ નો નહીં, પીનું પડવા એમ. આ બાજુ કેટલાક પોટલી વાળા છે ઘણા બધા ગામોમાં, અને મળી આવે પછી વળે એમ. તો એ વાઇન જુદો, એને તો દારૂ કહેવાય, નકામો નવસાર ને. જો કે કોઈ પણ દારૂ નકામો જ છે. ભગવાને આપણા માટે ઘઉં બનાવ્યા છે, રોટલી ભાખરી ખાઓ, પણ માણસે વધારે ઘઉં પાક્યા તો એને હડાવ્યા બરાબર ને, એમાં આથો આવે ને પછી એનો બિયર બનાવો કે દ્રાક્ષ બનાવી છે. અમે 95માં બાપા જોડે મોમ્બાસા હતા, અને મોમ્બાસામાં જોમો કેનેડાનો બંગલો હતો ને મામાંગીના, એમાં અમારો ઉતારો હતો. તે 2 પોલીસ આવેલી કઈક સિક્યુરિટી માટે, અને રાત્રે મને મળ્યો 12 વાગે. તે થોડા પીધેલા હતા, એટલે મેં કીધું કે દારૂ ન પીવાય. ઇંગ્લિશમાં બોલ્યો થોડું ઘણું. તો કે ગોડ ક્રિએટ એવરીથિંગ, કે મને કે શું કે ભગવાને બધું બનાવ્યું છે. મેં ભગવાને બનાવ્યું છે એ દ્રાક્ષ બનાવી છે, દારૂ નથી બનાવ્યો. અને દારૂની જરૂર હોય તો વાદળામાંથી દારૂ પડે, અને તું માતાને ધાયું હોય ત્યારે એમાંથી દારૂ નીકળવો જોઈએ. મેં દૂધ નીકળેલું છે, દારૂ નહીં. જે જરૂર છે ને એ જ ભગવાન આપે છે, બીજું તો માણસ પોતે બગાડ કરે છે. પછી એને મારી જોડે દલીલ કરી, એટલે મેં કીધું કે આ કિંગ કોબરા કોણે બનાવી? કે ઓફકોર્સ ગોડ, ભગવાને બનાવ્યો. તો મેં કીધું કિંગ કોબરાને કેમ વાલ નથી કરતો, એને પંપાડીને હાય માય ફ્રેન્ડ કે પપી, ઓકે ઓ માય ગોડ, એમાં તરત પાછાનું જ્ઞાન આડું વહ્યું બધું કે. એટલે આવું માણસને ભગવાનના નામે બધું કરવું હોય, પણ જયારે નીચે રેલો આવે ને ત્યારે ભારે પડી જાય એકદમ. તો આપણે વાત એ કરીએ છીએ કે જેલસિંહને માળા આપી, બાપાએ આપી, એ જો એને આપી તો આપણને આપી છે. આપણે ભજન કરીએ તો, નહીં કે ભજન ન કરે તો કઈ આનંદ નથી થતો. તો મહારાજે કર જોરથી તાળી વજાડી, નારાયણ ધૂન સૌવે ઉપાડી, અને એવામાં તો ઈશાનમાં ભાતૃ ચડી, વાદળી ગોપદ માત્ર. મહારાજનો સંકલ્પ હતો કે સૌ જીવ જંતુ પશુ પંક્ષી પ્રાણી માત્રનું સારું થાય. અને પછી વરસાદનું વર્ણન કરતા લખે છે, ઘણી ગર્જના થઈ ઘન કેરી, પછી થઈ તાહા વૃષ્ટિ ઘણેરી. નિરખી હરખ્યા નર નાર, કર્યો હરિકૃષ્ણનો જયકાર. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. ભગવાન જયારે કૃપા કરે તેનો આનંદ જુદો,
દુલ્લા કાકે પોતે લખ્યું છે, અને માથું કૂટે માનવી, જોને માથું કૂટે માનવી, ત્યારે માંડ વિઘુ વિઘુ પાય રે, અને જો શ્રીજી મહારાજ કૃપા કરે હે બધે લીલું લીલું થાય. માણસ માથું કૂટીને મરી જાય અને ગમે તે પંપ મોટર બેસાડે તો 1 હેક્ટર 2 હેક્ટર કે 10 હેક્ટરને પાણી પાય, પણ ભગવાન એક વરસાદ વરસાવે ને કરોડો હેક્ટરને લીલુંછમ કરી દે, એ ભગવાન છે. અહીંયા મહારાજે જયારે સંકલ્પ કર્યો અને વરસાદ શરૂ થયો ત્યારે બધાએ હરિકૃષ્ણ ભગવાનની કૃપાને કરુણાને એનો જય જયકાર કર્યો. અને પછી વરસાદ કેવો થયો તો લખે છે, થાય આકાશમાં ભડાકા, ભારે ટોપના જેવા કડાકા, થાય વીજળીના ચમકારા, જાણે વરસતા હોય અંગારા, પ્રલય કાળ ભયંકર ભાસે, તેથી માણસ ના મન ત્રાસે, વરસે મેઘ મૂષળધાર, જાણે આવ્યા ચડી મેઘ બાર, નીરનેવમાં તો ન સમાય, આખા ઘરમાં પાણી પાણી થાય, પાડોશે ઘર પડવાને લાગ્યા, કોલાહોલ થઈ જન જાગ્યા. આ સાહિત્યનું આ મજા છે. 3 કડીમાં વરસાદનું વર્ણન લખ્યું કે થઈ ગર્જના ઘન કેરી, વાદળા જયારે ગડગડાટ કરે ને બધા માણસો બોલતા, આપણે નાના પૂછતા કેમ આવો જતો કે ઉપર ભગવાન ગેડી દડો રમે. શું કે એટલે જોરથી શોટ માર્યો એટલે થયું કે એ આપણે પછી સમજાયું. તો ચારે બાજુ વાદળાઓનો ગડગડાટ થતો હતો અને વીજળી પણ થતી હતી, અને એટલું બધું આકાશમાં જે ભડાકા કડાકા થતા હતા કે જાણે વરસતા હોય અંગારા, અને પ્રલય કાળ ભયંકર ભાસે, તેથી માણસના મન ત્રાસે, વરસે મેઘ મુશળધાર. આ થોડુંક વર્ણન છે. અત્યારે આપણે બહુ માણસ ભણ્યો હોય ને, વરસાદ કેવો પડે ચીલું પણ બહુ જોરદાર પડે છે, બીજું કઈ ન આવડે બોલતા. સચ્ચે આમ કાંટ ઇમેજ લો. હું કાંટ ઇમેજ ઇમેજ કરને થોડું, પણ આ વર્ણન છે. શું કે આ વર્ણન છે. હા, ગમતમાં અમે મુંબઈ હતા, એક છોકરા બહુ વરસાદ પડતો. અમારે તો મુંબઈમાં 10મી જૂને શરૂ થાય તો પહેલું અઠવાડિયું તો હેલી પડતી. શું કહેવાય, સ્કૂલ બંધ થઈ જાય, ટ્રેને મોડી થઈ જાય. તો એક છોકરો મને કે સ્વામી સોલિડ વરસાદ પડે છે. મેં કીધું જો વરસાદ સોલિડ નો હોય, લિક્વિડ છે. જો મેં કીધું એને એમ સોલિડ શબ્દ જવા દેવા, સોલિડ પડે છે, લિક્વિડ પડે છે. પણ આ વરસાદનું વર્ણન, આવો વરસાદ થયો અને બધાના ઘર પડવા લાગ્યા. અને મહારાજ પણ જીવા ખાચરને ઘરે હતા, એ ઘર પડવા લાગ્યું ત્યારે મહારાજ કે ચાલો આપણે બીજા ઘરે જઈએ. તોય માની નહીં તમે વાત, જુઓ કેવો થયો ઉતવાત, હવે આ ઘર તો નક્કી પડશે, ત્યારે માર્ગ જવાનો ન જડશે. કહે ભક્ત સુણો હરી તમે, નવી ડેલી ચણાવી છે અમે, માટે તેને મેળે તમે ચાલો, સુણી ત્યાં ગયા ધર્મનો લાલો. ત્યારે ઘર તો બધું પડી ગયું, ડેલીમાં પણ રસબસ થયું, પ્રેમી જનનો પરખવાને પ્રેમ, એવે ટાણે બોલ્યા હરિ એમ. જીવા ખાચરે મહારાજને કીધું કે આ ભલે મકાન પડે પણ અમારી નવી ડેલી ચણાવી છે, ત્યાં તમે આવો. અને મહારાજ ત્યાં ગયા. પણ વરસાદનું જોર એવું હતું ને, કારણ કે ઇન્દ્ર છે ને ગુમાની દેવતા છે. શું છે? ગુમાની દેવતા. શાસ્ત્રી મહારાજે અટલાદરામાં પ્રતિષ્ઠા કરી, અષાઢ મહિનામાં કરેલી. અને આગલે દિવસે સુધી એટલો બધો વરસાદ, તે બધો યજ્ઞ મંડપ પલળેલો ને બધું કરવું શું. એટલે બધા હરિભક્તો ગયા, મથુર કાકા ને બધા, કે આ વરસાદને અટકાવો. તે શાસ્ત્રીમાં હસવા માંડ્યા કે જેમ જુવાન છોકરો કોઈનું માને નહીં ને, એમ આષાઢનો વરસાદ જુવાન કહેવાય. શું કહેવાય? આપણે મહારાજને પ્રાર્થના કરો. અને એમણે પણ ધૂન કરી. તે બીજે દિવસે સૂર્યનારાયણ એને બરાબર ઉપરથી તાપ આપ્યો, અને નીચેથી જે શેષ નાગે ફૂંક મારી હશે આખી જમીન હુકાઈ ગઈ, અને સમયો કરવામાં આવ્યો. એમ અહીંયા પણ આ વરસાદને કારણે બધાના મકાન પડવાને લાગ્યા. કારણ કે મકાન માટીના હોય ને, જોરદાર વરસાદ પડે તો આમ નીચે આમ મેલ્ટ થઈ જાય. જેમ એટલે મીણબત્તી હોય ને, એને તમે આમ સળગાવો જોરદાર, ને પછી કેમ ધીમે ધીમે ઓગળવા માંડે, એમ કેટલાક ઘર તો બેસી જાય. અને એ વખતે મહારાજે આ નવી ડેલીમાં હતા જીવા બાપુની, અને મહારાજે પેપર કાઢ્યું. કેવું કાઢ્યું?
પીએચડી નું પેપર હો, ક કલમ નો ક ને ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ એવું નહીં. મહારાજ એ રાત્રે બોલ્યા, ક્ષુધા તો લાગી છે બહુ અમને, કહું વાત ખરે ખરી તમને, વર્ણી પાસે રસોઈ કરાવો, અમને જમવા પીરસાવો. એવું સાંભળીને નર નારી ઘણી અંતરે ધીરજ ધારી, જોયા ચૂલા તો પલળી ગયેલા, રસ બસ છાણા કાષ્ટ થેલા. કોઠી ભાંગી નવા ચૂલા કર્યા, ભાંગી ખાટલો છોડિયા ખર્યા, વર્ણી પાસે રસોઈ કરાવી, સ્નેહ શ્રી હરિને તો ધરાવી. રાત્રે 12 વાગે આટલો બધો વરસાદ ને બધું પલળી ગયેલું, કે જે છાણા હોય ને ગોબર સૂકા જે છાણા હોય એ રસબસ, લાકડા પલળી ગયેલા, લોકોની જે કોઠી હોય ને જેમાં અનાજ ભરે એ પલળી ગયેલું. એ રાત્રે 12 વાગ્યા કે મહારાજ કહે છે કે અમને ખરેખરી ભૂખ લાગી, શું કે માટે રસોઈ કરાવો. કે હવે આપણે હોય ને આવા ટાઈમે, મહારાજ ભૂખ લાગી છે ને, આ ચોમાસું હોય જ એવું નહીં. આપણે જરાક સારો વરસાદ પડે ને એટલે પટેલ ઘરમાં બેઠા બેઠા કે ઘરમાં મેથીની ભાજી છે, વરસાદ પડે તો ગોઠા બનાવો. એટલે પડ્યો નથી પણ ખબર નહીં, વરસાદની ઋતુમાં થોડો વાયુનો પ્રકોપ વધે અને વાયુને માગે હંમેશા, એવું છે. કંટકમ કંટકે ને એવા યથા, શું કે એટલે જેવો વરસાદ પડે ને એટલે બધા કે ગલકો હોય તો ગલકોન ભજીયા કરો, કે શું કે એ તો બધું સામાન્ય વરસાદ હોય. આ તો ચારે બાજુ રસ બસ થઈ ગયેલું. એ વખતે મહારાજે કીધું કે અમને ખરેખરી ભૂખ લાગી છે, તે મુકુંદ બ્રહ્મચારી વર્ણીને ગયો અને રસોઈ કરાવો. એવા 12 વાગે કેવી રીતે રસોઈ બનાવી? એ વખતે લાઇટ તો હતો નહીં, ફાનસ બાનસ કાંઈ નહીં, અને આટલું બધું ચારે બાજુ વરસાદનું જોર એવું હતું ને, પવનનું જોર કે કશું ઘરમાં રહે નહીં, દવાનું ફાનસ બાનસ, અને બધું પલળી ગયેલું હોય તો રસોઈ શેમાંથી બનાવી? રસોઈ કરવી શું, કેવી રીતે કરવી? આપણે હોઈએ તો આપણે એટલું જ કે મહારાજ ભૂખ લાગી છે, પણ માફ કરજો મહારાજ 5 કલાક આરામ કરો, સવારે 32 જાતના પકવાન ને 33 જાતના શાક બનાવી દઉં, શું કે એ જવાબ ખોટો છે? કઈ જવાબ સાચો છે, પણ મહારાજને આવો જવાબ જોતો નહોતો એટલે તો પેપર કાઢેલું. આપણા જેવા નહોતા એટલે જ ને, જીવા બાપુ જોરદાર હતા. મહારાજના એવા સારંગપુરના જે જીવા ખાચર એવા ઉત્તમ ભક્ત હતા, તો મહારાજ કે અમને રસોઈ કરાવો, ભૂખ લાગી છે. જે નીલકંઠ વર્ણીએ 11 વર્ષે ઘર છોડ્યું, તે મહારાજના ભાથામાં કઈ બિસ્કીટ હતા, ખાખરા, શક્કરપારા, ચેવડો, ભાદરણના મગ, અથવા કઈ પણ તમે ચણા ને દાળ, ખારી સિંગ, કઈ પણ હતું. મહારાજની પાસે એક વસ્તુ નહીં. મહારાજની જટા હતી, શાલિગ્રામનો ગુટકો, મહારાજના કમંડલું, પલાશદંડ, માળા, કોપીન પહેરેલી, ઉપર મૃગચર્મ હતું, ઉઘાડા પગ, કોઈ વસ્તુ નહોતી એમની પાસે. અને મહારાજે પોતે 14,000 કિલોમીટરની જર્ની કરી, કોઈ જગ્યાએ એવું બોલ્યા નથી અમને ભૂખ લાગી છે, શું કે. મહારાજ તો જયારે બદ્રીનાથ ગયેલા અને એ વખતે પૂજારીએ જમાડેલા, અને મહારાજ પછી ઉપર ગયા અને 6-7 મહિને જયારે નીચે આવ્યા અને ફરી જમ્યા, ત્યારે મહારાજ કીધું અમે 6 મહિને અન્ન દીઠું, શું કે છે વિચાર કરો, 6 મહિને અન્ન મોઢે લાગે છે, કોઈ દિવસ ભૂખ લાગી છે એવું બોલ્યા નથી. અને મહારાજ અહીં અડધી રાત્રે પેપર કાઢ્યું કે ના ખરેખરી ભૂખ લાગી છે અને રસોઈ કરાવો. આપણે કે મહારાજ અત્યારે સુઈ જાવ ને તો સવારે લાડુ જલેબી ને સેવ સુવાળી હું તો ભાવે કરીને લાવું ભારી, અને પછી બધા ગણગણ ને ગાંઠિયા રે, ગુંદ વડાલા, ગુંદર પાક જમજો રે, જમજો ઠાકરિયા, ટોપરા પાક ટાઢો રે, બધું બનાવી દઉં, શું કે જેટલું આ નંદ સંતોએ પદમાં લખ્યું છે ને એ બધું હવારે મળશે. પણ અત્યારે હુઈ જાવ ભાઈ સાહેબ, કઈ ખબર પડે છે કે નહીં, ભલે ભગવાન રહ્યા, શું કે બહુ અકળાઈ જાય તો આવું કહી દેવો પાછા. પણ મહારાજે આવું કીધું ત્યારે એ તો ખરેખર ધીરજવાળા હતા, પાક્કા ભક્ત હતા. અને પાકો ભક્ત છે ને એ ક્યારે પાછો ન પડે. મહારાજ કે છે ભગવાનના ભક્તની પરીક્ષા શું, કે ભગવાનને સંત ગમે તેવું પેપર કાઢે, એને ખબર છે કે પેપર કાઢનારા, સિલેબસ નક્કી કરનારા, પરીક્ષા લેનારા, માર્ક્સ આપનારા, પાસ કરનારા અને સંપૂર્ણ મને પોતાનો કરનારા એ જ છે. પછી મારે શા માટે નાપાસ થવું, શું કે બધું એમના હાથમાં જ છે. પણ ભગવાનનો ભક્ત ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં પાછો ન પડે, એનું નામ ભક્ત કહેવાય. બાકી આવન જાવન વાળા આવું કંઈક આવે ને, આપણે પદો ગાઈએ ને ઘણી વાર,
દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે. પછી કે ઝીલો. આપણા શંકર કવિ તો આમ ચોથી કાળીથી ગાતા, એનો અવાજ તો આમ હાર્મોનિયમની બહાર. અને પાછા કે એ ડોહા ઝીલો, આ ડોહો ઝીલે તો ઊંધો પડી જાય, આ કોણ ઝીલવાનો છે? નારાયણ સ્વરૂપ સ્વામી આંતરયામી, નમો કર જોડી, ઓ નમો કર જોડી. ગાઉં કે ઝીલો કે શું કે ઝીલે કોણ? પણ શંકર ભગત ગાય ઝીલે કોણ? એમ કોઈ ઊંચેથી ગાય કે દુઃખોના ડુંગરો તૂટે અને બધાને કે ઝીલો, અને 2000 માણસ ઝીલે. તો મ્યુઝિકમાં એવું કહેવાય છે કે હંમેશા મેલ કોરસ છે ને બહુ આકર્ષક હોય છે. 200-500 એક સાથે મેલ વોઇસ ગાતા હોય ને, એનો જે સાઉન્ડ ઉભો થાય એ બહુ રીચ ગણાય એકદમ મ્યુઝિકની ભાષામાં. તે 2000 ગાય ખરા દુઃખોના ડુંગરા તૂટે. ડુંગરો મોટા મોટા ગિરનાર ને એવા બધા દુઃખોના ડુંગરો મારા ઉપર તૂટે, બીજા ઉપર નહીં. કદી આખું જગત રૂઠે, એ ગાવાની મજા આવે. પણ 1 ગ્રામ ને 2 ગ્રામની કાકરી આમ પડતી પડતી ધીમે 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 આપણા ઉપર આવે ને, હે મહારાજ આખા ચરોતરમાં હું એક જ ભગત છું, બીજા કોઈ નહીં. કે હું તમને આખી એડ્રેસ આપું બધાના કે ભાઈ શીશવામાં કોણ છે, ભાદરણમાં કોણ છે, બોરસદમાં કોણ છે, કવિઠામાં કોણ છે, બધા નામ આપી દઉં. શું કે આ મારા ઉપર ક્યાંથી દુઃખની કાકરી આવી? એમ જયારે ભગવાનના ભક્ત એ પાછો ન પડે, બ્રહ્માનંદ સાંઈ કહે છે, ત્રિવિધ તાપે ત્રિવિધ તાપે, કેદી અંતર ડોલે નાહી ટેકીલો, ટેક ન મેલે રે મરદ ખરા જગમાહી, ખરા જગમાહી. ત્રિવિધ તાપે ત્રિવિધ તાપે, ત્રિવિધ તાપે, કેદી અંતર ડોલે નાહી ટેકીલો, ટેક ન મેલે રે મરદ ખરા જગમાહી, ખરા જગમાહી. શંકા રે કેદી મનમાં તે નવધારે, તે નવધારે. કોઈની શંકા રે કેદી મનમાં તે નવધારે, તે નવધારે. બ્રહ્માનંદ સાંઈ કહે છે, અંતર પાડી રે સમજીને સવડી આટી, માથું જાતા મેલે નહીં તે નર માટી. એનું નામ મરદ કહેવાય. આ જીવા બાપુ અધ્યાત્મની ભાષામાં જેને મરદ કહેવાય એવા મરદ હતા. રાત્રે પોતાનો સુવાનો રંગીન ઢોલિયો હતો ને, એના ટુકડા કરી નાખ્યા. હવે એ જમાનામાં એવું કહેવાતું, એ ફક્ત સૌરાષ્ટ્ર પૂરતું હતું, કે પોતાનો નિત્ય સુવામાં ઉપયોગ આવતો જે ઢોલિયો, એને કોઈ કારણ વિના કોઈ તોડાઈ ફોડાય નહીં. એની મેળે ધીમે ધીમે જૂનો થાય, તૂટે, અને પછી તમે કાઢી નાખો પણ એને તોડી ફાડી ન નાખાય. એ કંઈક અપશુકન ગણાતું હશે. આને કે અપશુકનની એસી તેસી ભગવાનને જુએ છે ને, એટલે કુહાડો લઈ રંગીન ઢોલિયો, એ મોંઘા ભાવનો હોય ઢોલિયો, કઈ ગમે તેવા જાંબુન ઝાડમાંથી ન થાય. એનું લાકડું પણ બહુ કિંમતી હોય. એ ઢોલિયાના છોડિયા કર્યા. હવે માટી, ચૂલો ક્યાંથી કાઢો? ચૂલા તો પલળી ગયેલા. તો એનું જે ઊંચાઈ ઉપર જે માટીની કોઠી હતી, એના ઉપરના ભાગ બધો સારો હતો, તો એના 2-4 મોટા ઠીકરા કાઢ્યા એમાંથી. અને જે થોડું ઘણું અનાજ હતું એ બધું એનું પછી રસોઈ બનાવી રાત્રે મહારાજને જમાડ્યા. તો આ ભગવાન છે ને, જે શ્રીજી મહારાજ પોતે જયારે વન વિચરણમાં હતા ને 7 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, કઈ ખાવાનું જ ન મળ્યું. આ બાજુ જયારે સાઉથમાં તિરુપતિથી આ બાજુ આવતા હતા ને, એ વખતે એમનો સમય આવેલો. અને 7મે દિવસે કંઈક પાણી જોયું એમણે, એટલે પોતાનું કમંડલું નાખી
અને પછી પાણી ગાળ્યું અને ગરણાથી ગાળી પોતાની સાથે શાલિગ્રામજીને ધરાયું તો શાલિગ્રામ પાણી પી ગયા, ખરેખર પી ગયા. એને તો કે ઓહો, ભગવાનની કેટલી તરસ લાગી ગઈ. ભગવાન છે તો પણ એક ભક્તિનો માર્ગ અખંડ રહે ને એના માટે આ કરે છે. પ્રમુખ સાંઈ મહારાજના હૃદયમાં તો રહ્યા છે, પણ અંગો અંગમાં સર્વ પ્રકારે રહ્યા છે. મારા તમારા હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે, સર્વ પ્રકારે રહ્યા તો પણ ભગવાનની ભક્તિને ગૌણ કરતા નથી. બહુ મહત્વનું છે. મહારાજે બીજું કમંડલું કાઢ્યું, એ પાણી ધરાયું, એ પી ગયા. 3 કમંડલું પાણી પી ગયા. મહારાજને થયું કે આટલી તરસ લાગી તો ભૂખ કેટલી લાગી હશે, તો આપણે મહારાજ શું આપવું, અહીંયા જંગલમાં છીએ. એ વખતે ભગવાન શિવ, દેવાદિદેવ મહાદેવ ભોલેનાથ અને મા જગદંબાથી ચૈત્રી નવરાત્ર શરૂ થયા ને, એ આદ્યા શક્તિ પાર્વતી કે છે ને, જે ભગવાન શિક્ષાવદરીમાં વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર પંચદેવને કહે છે. એ માતા જગદંબા અને શિવ ભગવાનના લીલા જોવે છે. એટલે બંને કાપડિયાનો વેશ લઈને આવ્યા. પેલા ક્લોથ મર્ચન્ટ હોય ને એને કાપડિયા કે. અને પછી પોતાની સાથે સાથવો લાયા, સત્તુ કે છે, અને યુપી અને બિહારમાં સત્તુ કે છે. અત્યારે આપણે તરત આમ બધું ક્રેક જેક ખાવ અને ફલાણા બિસ્કિટ ખાવ ને તરત એને એનર્જી મેળવો. પણ જૂના સમયમાં જે જવ હોય ને, જવનો લોટ, એને શેકી નાખે અને પછી એને ગોળનું પાણી હોય અથવા ગરમ પાણીમાં ગોળ નાખી અને પછી એ લોટ નાખે ને, એનાથી જે તમને સ્ટેમિના મળે, ઇન્સ્ટન્ટ સ્ટેમિના અને બહુ ઉપયોગી સ્ટેમિના. આ બધું હોય છે, બધું કોલેસ્ટ્રોલ ફ્રી ને ફલાણું ફ્રી ને બધું કાંઈ ફ્રી નથી હોતું ભાઈ. એને ધંધા તો કરવાના ને. આ તો તમને બધું જેટલું વાંચન કરે એટલો માણસ આ ખવાય કે. કાજુમાં હોય છે કે કાજુ છે ને કે તેલ કાઢેલા, શું કે કોલેસ્ટ્રોલ ફ્રી. આપણે છે ને કોઈ પણ કેફીન ફ્રી ડ્રિંક્સ બનાવવા જાય ને, એમાં ઓલું કેફીન વાળા કરતા વધારે નુકસાન થાય, એટલા તો અંદર કેમિકલ નાખ્યા છે, કેફીન ફ્રી છે, શું કે. એટલે આ બધા લોચા લાપસી જ છે ભાઈ, બધું એડવર્ટાઇઝમેન્ટનો જમાનો છે. તો ભગવાનને માટે સત્તુ લાવ્યા, નીલકંઠ વર્ણી માટે, અને ભગવાને શાલિગ્રામને ધરાવીને પોતે જમ્યા. અને પછી શિવ પાર્વતીજીને કીધું કે તમે અમારી સેવા કરી તો અમે તમને યાદ કરશું. અને જુનાગઢમાં જયારે મંદિર કર્યું, રાધારમણ દેવ પધરાવ્યા, ત્યારે મૂર્તિમાન સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા. દુનિયામાં 12 જ્યોતિર્લિંગ છે ને, તમે કેદારનાથ જાઓ કે પછી ત્રંબકેશ્વર, ઘૃષ્ણેશ્વર, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, બૈજનાથ, ભીમાશંકર, પરલી બરલી, જ્યાં જાઓ તમે, સોમનાથ, નાગેશ્વર, કોઈ જગ્યાએ ભગવાનને બધા અલગ અલગ થાળ નો હોય. એને તો ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય કરીને પાણી ચડાવે, દૂધ ધરાવે. પણ રાધા રમણ દેવ જે ચાંદીના થાળમાં જે મીઠાઈ જમે ને, એ બધી સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢમાં જમે છે. એકવાર સત્તુ જમાડ્યું ને, એમાં કોઈનો પાડ ન માને મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાનને માટે અણુ સરખી સેવા કરી હોય એને અનંત ગણી કરીને પાછી આપે. અહીંયા જીવા ખાચરે જે મહારાજની સેવા કરી ત્યારે મહારાજ એનો પ્રેમ ભક્તિ જોઈને આવા સમયે પણ પોતે ધીરજ ન ગુમાવી અને જે સેવા કરી એનાથી રાજી થઈ ગયા. જેને આપણે સંપ્રદાયમાં કહે છે ટાણાની સેવા. શું કે આપણે જે કહે છે ને કે નાણું મળે પણ ટાણું ન મળે, એ ટાણું એ જુદું, એ કોક જ વાર આવે, એ તમે ધાર્યું એ ન આવે, ટાઈમ ટેબલ પ્રમાણે ન આવે, ઓચિંતાનું આવે. આ જે પ્રોગ્રામ હતો રાત્રે 12 વાગે અમારે જમવું છે, એ વખતે જીવા બાપુને ખબર હતી. પણ ભગવાન છે ને, એ તો ગમે ત્યારે પેપર કાઢે, પણ દયાળુ ખરા હો પાછા, કૃપાળુ, એ પાસ કરે આપણને. એ ગમે તેમ કરીને પોતાના માન્યા છે ને એટલે ક્યારે લબડાવે નહીં, છોડી ન મૂકે, આપણને નભાવી દે છે. એમ અહીંયા પણ મહારાજે આ ટાણાની સેવા કરી ત્યારે ભગવાન બહુ રાજી થયા, અતિશય રાજી થઈને એને આશીર્વાદ આપ્યા. જો એને સેવા કરીને તો શાસ્ત્રમાં નામ આવ્યું. આપણે બોરસદમાં અત્યારે યાદ કરીએ છીએ. આ કથા તમે લંડનમાં કરો, ન્યુયોર્કમાં કરો, પ્રસંગ તો આમ જ કહેવો પડે ને. ત્યાં પરદેશમાં બદલી નાખાય કે જીવા બાપુએ પછી રાત્રે ફોન કર્યો ઓલામાં કે ભાઈ તરત ભાઈ ઇન્સ્ટન્ટ 24 કલાક વાળા પીઝા આપી જાઓ. એ કે થોડા ત્યાં રાત્રે પીઝા આવવાના છે, ત્યાં ક્યાં આવવાના છે. પણ પોતાના ઘરમાં જે હતું એ એને આપ્યું. મને એક જણાએ SMS મોકલાયેલો, એક ભાઈ હતા ને, એ રાત્રે 12 વાગે પીઝા લેવા ગયા. રાત્રે 12 વાગે પીઝા લેવા ગયા. પછી એને પૂછ્યું ઓલાને કે તમારા માટે લાવ્યા છો, લેવા આવ્યા છો? એ તમારે મમ્મીએ મોકલ્યા? તો કે મમ્મી કોઈ દી મોકલતી રાત્રે, આ પૈણ્યો એટલે એને મોકલ્યા રાત્રે. શું કે મમ્મી તો ઘરમાં બનાવી દે, મને કઈ ભૂખ લાગી હોય તો કે જાઓ લઈ આવો, કે મારે નહીં બનાવવા અત્યારે. શું કે તો આ પ્રદેશમાં આ પ્રસંગનું અર્થઘટન બીજું ન થાય, આમ જ થાય કે એને સેવા કરી અને મહારાજ રાજી થયા. પણ જો એમ કીધું હોત ને કે મહારાજ સુઈ જાવ ને હવારે બનાવી દઈશ, તો આ પ્રસંગનું કઈ વિવરણ જ ન આવત. પણ એને કઈ આ પ્રસંગ આગળ ગવાય એના માટે પોતે સેવા નથી કરી. ભગવાનના ભક્ત હંમેશા
ભગવાનને રાજી કરવા માટે જ કરે છે. તો આ ટાણાની સેવા એ અલૌકિક સેવા છે. આપણે પણ ભગવાનને સંતની જ્યારે સેવા મળે ત્યારે મહારાજની આજ્ઞા પ્રમાણે કે ભગવાનને સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. એમ જે ટાણું સાચવી લે. લંડનનું મંદિર થયું અને એ વખતે BCCI બેંક તૂટી, ચારે બાજુ મની ક્રાઇસિસ હતી, આપણા હરિભક્તોના પણ લાખો પાઉન્ડ ડૂબ્યા અને બધા જ હલીબલી ઉઠેલા આખો ઇન્ડિયન સમાજ. અને આપણે આરસનું મંદિર શરૂ કરેલું. એ વખતે બધા ગામના બધા હોય ને, બધા ડાયા માણસો, બીજા અલગ અલગ ટ્રસ્ટના, એને સ્વામીજીને કીધું કે આ મંદિર પૂરું નહીં થાય, કારણ કે આ ક્રાઇસિસ એવો છે. એનો આ તો કે ને હવનું થાય વવનું થાય. શું કે હવનું થાય વવનું થાય. બોરસદમાં 37 ડિગ્રી ગરમી હોય તો તમારા મોલામાં કે 26 નો થઈ જાય. શું કે એ બહુ સાચું હતું. બહુ ગમે તે કરો તો ઓછું થાય, કારણ કે 15-20 ડિગ્રી ફરક ન પડે. એટલે કહેવત છે કે હવનું થાય વવનું થાય. તો એણે કીધું કે આ મંદિર પૂરું નહીં થાય. પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે અક્ષર ને પુરુષોત્તમની નિષ્ઠાવાળા અને અમારા શાસ્ત્રીમાં યોગી મહારાજ માટે આ હરિભક્તો છે ને, ઊભી બજારે વેચાઈ જશે પણ મંદિર પૂરું કરશે. અને મંદિર 95માં થયું. અને જે એડવાઇસ દેવા આવેલા એ લોકોએ મંદિર બાંધતા હતા, એ લોકોએ 2005માં એનું પ્રતિષ્ઠા કરી, એટલે આપણા પછી 10 વર્ષ પછી. અને એ પણ સાવ સામાન્ય મંદિર. તો ભગવાનને સંતના જે ભક્તો છે એ એના માટે ગમે તે કરી છૂટે. આ દુનિયા માટે આપણે બધું કરીએ જ છીએ, પણ ભગવાનનું આવો જયારે ટાણાની સેવા મળે ત્યારે એને રાજી કરી લેવા. તો આ જે જીવા ખાચર છે એને પોતે આવી સેવા કરી અને રાજી કર્યા. બાઉદીને જે ટાણાના લાકડા આપ્યા, ગુણાતી સાહેને ઠંડી લાગેલી અને એ વખતે લાકડાનો ભારો આપ્યો. ગુણાતી સાહેબ કે અમે તારા આ દરિદ્રની જે ઠંડી છે ને ઉડાડી મૂકશું. અને સામાન્ય લાકડાનો ભારામાંથી દીવાન થયો. અને જુનાગઢમાં બાઉદીન કોલેજ આજે પણ એના નામની છે. તો ભગવાનને સંતની સેવા જ્યારે મળે ત્યારે ઉઠાવી લેવી, કારણ કે એ તો કરનારા અનેક છે. આમ જેવા તમોને ઘણા પણ તમોયા મારે પ્રેમ સખી વિનંતી કરે છે, રાખો અમારી તે કરે હો ગુના કરીને માં. ભગવાનને કહે છે કે અમારા જેવા તો તમને ઘણા છે. શું કે પણ તમે અમારે એક છો. તમે એક જ છો, ઓનલી એન્ડ ઓનલી વન. તમે જ છો, બીજું કોઈ નહીં. એમ ભગવાનને સંત છે એક જ છે. એમની સેવા આપણને જયારે મળે, મહારાજ અને સ્વામી બાપાને રાજી કરવાની મળે. આપણું આ બોરસદ મંદિર હોય કે તમે જે સેન્ટરમાંથી આવ્યા હોય, એ જે મંદિર, એ મંદિરનો વિકાસ થાય. એ મંદિરમાં આરતી પૂજા, આપણે જે કથા વાર્તા, એ બધું યોગ્ય થાય ને તો એ ટાણાની સેવા છે. બધે રાહ નહીં જોવાની કે હારો વરસાદ પડે ને બાપા અહીંયા આવે ને રાત્રે 12 વાગે કે હોંડવો બનાવો, એવું કઈ થાય નહીં ભાઈ. પણ આપણે જ્યાં છીએ એ જે મંદિર શોભે, એ મંદિરની સાફ સુફી રહે, એની વ્યવસ્થા જળવાય, એમાં આરતીમાં બધા હરિભક્તો હાજર રહે, એ હરિભક્તો નિત્ય જે સત્સંગનો લાભ લે, રવિ સભા કે જે દિવસ નક્કી કર્યો હોય એ ટાણાની સેવા સમજી લેવા છે. ભગવાન આટલું કરો તોય કઈ બહુ વિશેષ રાહ નથી જોવાની. તો આપણા જેવા અનેક છે, પણ ભગવાન તો એક જ છે. આ બધા જૂના જે વડીલો બેઠા છે, એને વિનુ માંકડ અને વિજય માંજરેકર અને નરી કોન્ટ્રાક્ટર અને પોલી ઉમરીગરની બેટિંગ જોયેલી. એ વખતે એવું સમજતા હશે બધા કે આવા તો કોઈ થશે જ નહીં. તો એ બધા ગયા, તો કોઈ નામે ખબર નથી આ બધા. પોલી ઉમરીગર કોણ? કે પોલી એટલે શું ભાઈ? એ પોતે પારસી હતો, એનું નામ પોલી હોય, POLY, પોલી એટલે ભૂંગળી પોલી, એવું નહીં. આ બધા વિજય માંજરેકર ને વિજય હજાર એને રમતા હતા, એ ગયા. એના પછી બધા બુદ્ધિ કુંદ્રન આવ્યા, નરી કોન્ટ્રાક્ટર આવ્યા, એ ગયા. પછી અજીત વાડેકર આવ્યા ને ફલાણા બધા વિશ્વનાથ આવ્યા, એ ગયા. પછી ગાવસ્કર આવ્યું, એ ગયા. તેંડુલકર ગયા, અત્યારે કોહલી આવે, એ જશે. આ દુનિયામાં બધાનું રિપ્લેસમેન્ટ છે, પણ ભગવાનને સંતની કરુણા અને કૃપાનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. એને રાજી કરીએ એમાં આપણો બેડો પાર છે. બાકી બધાને બધી જગ્યાએ મળી જ આવે. બધા અમુક ગાયકો ગયા તો હાલે છે, અત્યારે બધું હાલે છે ને. બધા 50 જણા બધા નાચ્યા કૂદ્યા કરે છે આ બધા બોલીવુડમાં. કોઈમાં એકેમાં ભલીવાર નથી, પણ હાલે તો છે ભાઈ. સંગીત તત્વ હાલે છે. શું કે એમ બધાનું રિપ્લેસમેન્ટ છે, પણ ભગવાનને સંતની સેવા એ આપણે કરીએ તો આપણે ભાગ્યશાળી થઈએ છીએ. તો આ જીવા ખાચરે સેવા કરી અને મહારાજને રાજી કર્યા. અને એ વખતે એ જે સારંગપુરમાં પ્રસંગ બન્યો એનો મુખ્ય વસ્તુ તો એ છે, કારણ કે મહારાજ આટલો બધો વરસાદ પડ્યો અને જીવા બાપુને ત્યાં જે રાત્રે જમ્યા અને પછી
એ જે ગામમાં ચારે બાજુ કોલાહલ હતો, કારણ કે જે સામાન્ય માણસો હોય એના ઢોર ઢાખર, ઢોર હોય ને ગમાણમાં હોય, પણ ગમાણે પલળી ગઈ હોય, એના મોબ પડતા હોય, એમાં પણ ચારે બાજુ હોય, એટલે લોકો મદદની બૂમ પાડતા હતા, હેલ્પ, મદદ મદદ. પણ કોણ મદદ કરે? વીજળીના કડાકા ભડાકા થતા હોય ને બારે મેઘ મુશળધાર પડતા હોય, તમે બોલો ને તમારો શબ્દ 10 ફૂટ દૂર ન જાય, એવા વચ્ચે તમને મદદ કોણ કરે? તો મહારાજને એ વખતે રાત્રે આમાં વર્ણન આવે છે, વીત્યો દિવસ પડી ગઈ રાત, એવામાં તો બની એક વાત, વૃષ્ટિએ ન લીધો વિરામ, પડે ઘર પલળી ઠામ ઠામ, લખો દેવો પાટીદાર ભાય, હરિભક્ત ભલા ગામ માય, તેનું ઘર તો પડ્યું મધ્ય રાત્રે, દબાયા તેમાં ઢોર હતા તે, તથા માણસો ઘરના દબાયા, છૈયા છોકરા પણ ન રખાયા, બૂમો પાડી સહુને બોલાવ્યા, પણ માણસ કોઈ ન આવ્યા, વરસાદની ગર્જના થાય, સાદ કોયલો નહીં સંભળાય, નહીં કોયલે જીવ્યાની આશા, રાખે પરનો ત્યાં કોણ તપાસ, પ્રભુની ત્યારે પ્રાર્થના કરી, કરો આવી સહાયતા હરી, ઊંચો મો ભર્યો એક ટકી, પડી જાશે એ તો તહા થકી. એક લખો પટેલ અને દેવો પટેલ, આ સારંગપુરના બે જે એમના જે કણબી ભક્તો હતા, એના ઘરમાં પણ આ જે ગમાણ હતી, એ ગમાણનો જે મોભ હતો એ પડવાનો હતો, અને નીચે બધા ઢોર તો બાંધેલા હોય, અને વરસાદમાં માણસ આગો પાછો થાય, ઢોર બિચારે ક્યાં જાય, અને એ દબાઈ જાય તો એને કેટલું બધું દુઃખ થાય એમ. એટલે ભગવાનની પ્રાર્થના કરી. માણસના બધા જ જયારે રસ્તા બંધ થાય ને, પછી મોટા મોટો રસ્તો પ્રાર્થનાનો ખુલે. શું કે? પ્રાર્થના. અને પ્રાર્થના એ હોઠનો ફફડાટ નથી. શું કે? ફક્ત લીવ્સની મુવમેન્ટ હોય ને પ્રાર્થના નો કહેવાય, એ તો ગણગણાટ કહેવાય. પણ અંદરથી અવાજ આવે ને, જયારે આર્તનાદ હૃદયમાંથી આવે છે, ત્યારે ભગવાન તરત સાંભળે છે. પ્રેયર્સ ગો અપ, બ્લેસિંગ કમ ડાઉન. પ્રાર્થના હંમેશા ભગવાન સુધી જાય જ છે. પ્રેયર્સ આર ઓલવેઝ હર્ડ એન્ડ આન્સર્ડ. પ્રાર્થના હંમેશા ભગવાન સાંભળે છે, એનો જવાબ આપે છે. પણ પ્રાર્થના કરવી પડે અને અંદરથી આવી જોઈએ. મને છે ને પગે ઓસ્ટિયોપોરાઇસિસ છે, એટલે હું ચાલી શકું, દોડી ન શકું. પણ કોક વાર ચાલવા નીકળ્યો હોય, અમારે તો કઈ વાંધો નહીં, પણ કોઈના ઘરની બાજુમાં નીકળ્યા હોય, વિચરણ કરતા બેંગ્લોર ગયા હોય, મદ્રાસ ગયા હોય, ને શાંત સોસાયટી હોય તો થોડું ચાલતા હોય, એમાં મારી પાછળ આલ્સેશન્સ કે ડોબરમેન પડે તો છૂટો હોય ને, એ કઈ ઓળખે નહીં કે આ બીએપી સંસ્થાના સાધુ છે, સંગીતકાર છે, અને કઈ નહીં. અને હું દોડું હો ઈચ્છાનું, ચાલવું ભારે પણ દોડું, થોડું સ્પીડમાં દોડું, અને પછી કઈ 1-1.5 ફૂટની દિવાલ હોય ને તેને કૂદીને અંદર વયો જાઉં. અને તમે જોઈ ગયા હોય ને બીજે દિવસે મને કહો ગઈકાલનું પાછું રિપીટ કરો, તો એ ન થાય ભાઈ સાહેબ, કૂતરો પડેલો પાછો. એ વખતે માણસ દોડી લઈને કૂદી જાય. એમ જયારે પ્રાર્થના છે ને, એ જયારે સંકટનો સમય હોય ને, આપણી ખરેખર અંદરની એક નીડ હોય કે કેવળ ને કેવળ એક ભગવાનને સંત, એ જ મને મદદ કરે છે. અને ખરેખર એમ જ છે. આપણી પાસે મની પાવર, મેન પાવર, મસલ્સ પાવર, પોલિટિકલ પાવર, ઇન્ફ્લુઅન્સ પાવર, આ બધા જ પાવર હેઠા પડે ને ત્યારે ગોડ પાવર મળે. શું મળે? ભગવાનનો પાવર. એ પાવર એ કૂદે રાખીએ તો ભગવાન કે કૂદો, કૂદો, તાકાત એટલી કૂદો તમે. અને ભગવાનને કે ઉતાવળ નથી. એ હંમેશા ઇફ યુ હેવ ટાઈમ ફોર પ્રે, હી હેઝ ટાઈમ ફોર લિસન. તમને જો પ્રાર્થના કરવાનો સમય હોય તો એને સાંભળવાનો સમય છે. પણ તમે પ્રાર્થના જ ન કરો તો શું કરો? કે હું મારા બળે જોઈ લઈશ. તારું બળ શું જોવાનો છે? મગતરા જેવો તું શું જોવાનો છે? શું તાકાત છે? એમ સૌથી મોટી ધ પાવર તો ભગવાન છે. અલ્ટિમેટ પાવર જ ભગવાન છે, સુપ્રીમ એ છે. તો એને ભગવાનને પ્રાર્થના કરી, અને જયારે પ્રાર્થના અંદરથી આવે છે ત્યારે ભગવાન સાંભળવા મજબૂર થાય છે. શું થાય છે? એને સાંભળવી જ પડે. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. ગજેન્દ્ર મોક્ષ હાથી હતો ને, અને જંગલી હાથી, પૈસા સર્કસનો નહીં, અથવા ઝૂમાં હોય ને કે લિમિટેડ આપે, કારણ કે વધારે આપે ને વળી પાછો મહાવતને ગાંઠે બાઠે નહીં. તો આ તો જંગલી,
અને જ્યારે સિંધુ નદીમાં પાણી પીવા ગયો તો અંદર મગર હતો, કોક્રોડાઇલ. અને મગરનું જોર પાણીમાં બહુ હોય. ભલે હાથી 2,500-3,000 કિલોનો હોય, એનામાં તાકાત હોય, પછી પૃથ્વી ઉપર એમ એ જો ગાંડો થયો હોય ને હાથી, તો મોટી મોટી ટ્રકને ઊંધી પાડી દેવા, જીપને તો આમ કરીને નાખી દે ધડ કરતી. એ ગજેન્દ્ર જ્યારે પાણી પીવા ગયો અને પાણી પીતા પીતા એનો પગ મગર મચ્છે પકડ્યો. એને ધમ પછાડા કર્યા, તાકાત તો હતી, પણ એ પાણીમાં તાકાત ન ચાલે એની. અને મગર છે એની બહુ જમીન ઉપર ન હાલે. અને જ્યારે બેની વચ્ચે તુમુલ યુદ્ધ થયું અને આખું હાથીનું શરીર ડૂબવા માંડ્યું, ફક્ત સૂંઢ અને આંખ જ બાકી હતી. એ વખતે જે સિંધુ નદીમાં કમળ હતું ને, એ આમ સૂંઢથી લીધું અને ભગવાનને પ્રાર્થના કરી, જે સુરદાસની પ્રસિદ્ધ પ્રાર્થના છે. આપણે એની પણ 2 કડી સાંભળીએ, કારણ કે બહુ પ્રાર્થનાના શ્રેષ્ઠ પદોમાં એ ગણાય છે, જેને આશ્રમ ભજનાવલીમાં પણ છે અને આપણને પણ ગમે એવું ભજન છે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન हारे अब तो जीवन हारे अब तो जीवन हारे हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे पीवन हे तू गयो सिंधु के किनारे सिंधु बीच बसात ग्राह सिंधु बीच बसात ग्राह चरण ग्रसी पछारे चरण ग्रसी पछारे अब तो जीवन हारे है गोविंद है गोपाल प्रहर ज्योत भयो चार प्रहर ज्योत भयो लई गयो मझधारे नाक कान डुबान लागे नाक कान डुबान लागे तब कृष्ण को पुकारे अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे
દ્વારિકા में शब्द गयो द्वारिका में शब्द गयो शोर भयो भारे शंख चक्र गदा पद्म शंख चक्र गरुड़ लई सिधारे अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे सूर कहे श्याम सुनो सुर कहे शरण है तिहारे अब की मार करो अब की मार करो नंद के दुलारे नंद के दुलारे तो जीवन हारे है गोविंद है गोपाल अब तो जीवन हारे अब तो जीवन हारे अब तो जीवन हारे। बहुत सुंदर भजन। ભગવાનને કીધું કે હું જીવન હારી ગયો છું, અબ તો જીવન હારે, મારું બળ મારા દંતશૂળ કશું જ કામ લાગે એવું નથી, એક તમારો આધાર છે. આ જયારે હૃદયનો આર્તનાદ આવે, દ્રૌપદીને જયારે વસ્ત્રહરણ થતું હતું, દુશાસન એને ઢહડીને લાયો, રજસ્વલા હતી, સાડીનો છેડો દાંતમાં ભરવી રાખેલો, સામે 5 પાંડવ હતા, ભીષ્મ પિતામહ હતા, કૃપાચાર્ય, આ બધા જ બેઠા હતા અને વસ્ત્ર ખેંચતો હતો. શાસ્ત્રમાં એવું કહે છે 10,000 હાથીનું બળ હતું અને પેલી અબલા હતી દ્રૌપદી, અને એને જયારે વસ્ત્રાહરણ થતું હતું એની વેદના એ દ્રૌપદીને ખબર પડે, આપણને ખબર ન પડી શકે. આટલા બધા પુરુષોની વચ્ચે અને દ્રૌપદીનું નામ યાજ્ઞસેની હતું. શું હતું? યાજ્ઞસેની, યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી. એ કે જેવી તેવી નહોતી, એમ ઘરમાં ઢેઢ ગરોડીને પૂંછડી અડે બા બૂમ પાડે એવી નહોતી, ધ્રુજાવી નાખે એવી હતી. દ્રૌપદી બહુ તેજસ્વી હતા. આખા મહાભારતમાં દ્રૌપદી મહા તેજસ્વી છે, અત્યંત પરાક્રમી છે. એ દ્રૌપદી આજે હેલ્પલેસ હતી અને વસ્ત્ર ખેંચતા હતા. યુધિષ્ઠિરની સામે જોયું, નીચું જોઈ ગયા. અર્જુનની સામે જોયું, ભીમ અંદરથી તો આમ બહુ કચવાતો, પણ કરે શું? આ તો હારી ગયેલા રીતસરના. યુધિષ્ઠિર જુગારમાં હારેલા અને હારેલી વસ્તુ પર અધિકાર નથી, પણ દ્રૌપદી આવીને કે છે કે એવો ક્યાં નિયમ છે, હારેલો માણસ એ કોઈને બીજાને મૂકી ન શકે. શું કે? હારેલો માણસ એ રમી ન શકે ને કોઈને મૂકી ન શકે, એને જ બધું લોસ્ટ કર્યું છે, પણ એને કોણ ન્યાય આપે? બધા ભીષ્મ પિતામાં બિચારા, એની દુર્દશા તો જુઓ. આ બધું જ જોવે છે, કૌરવોની કપટ લીલા, પણ અર્થસ્ય દાસોસ્મી. શું કે છે કે હું અર્થનો દાસ છું, મારાથી કઈ બોલાતું નથી. અને છેલ્લો જયારે આમ છેડો હતો દાંતમાં અને બધા સામે જોયું, કોઈએ મદદ ન કરી. એ વખતે હે ગોવિંદ દામોદર માધવેતી હે સખેતી, એ અંદરનો અવાજ આવ્યો ને, ભગવાને આખી સાડીઓની હાર માળા રજૂ કરી. મોટો જબરજસ્ત સ્ટોર ખોલી દીધો અને વામા એન્ટરપ્રાઇઝ તમારે લીધે જ રાખો જે ગમે, અને એની રક્ષા થઈ. પણ દ્રૌપદીએ મીઠો ઠપકો આપ્યો, ભાઈ ખરો ને, ક્યાં હતા તમે આટલા બધા માણસો વચ્ચે? આ દુશાસન હરામખોર આમ કરતો હતો, ભગવાન કે અહીંયા જતો તો મદદ કરવી જોઈએ ને. ભગવાન બોલ્યા, તે ચારે બાજુ મદદ ઈચ્છી, ચારે બાજુથી મદદ મળશે મળશે, અને જયારે તે મને યાદ કરી, હું લેટ નથી, તું લેટ હતી. શું કે?
ભગવાનને સંત લઈ જ નથી, પણ આપણે આપણા પૈસાના જોરે કૂદીએ છીએ. આપણી બુદ્ધિ, આપણી સત્તા, આ કોઈ રાજા મહારાજા નેતા, કોઈ પીએસઆઈ ને આઈએસ ઓફિસર આનંદ તેને બધા માણસ જ છે ભાઈ, પણ ભગવાનને સંત મદદ કરશે એવી કોઈ નહીં કરી શકે દુનિયામાં. કારણ કે એની મદદમાં કેવળ દયા, કરુણા, પ્રેમ છે, અપેક્ષા જ નથી. અને જેને અપેક્ષા એવી મદદ કરીને શું કરવાનો છે? એ શું કરવાનો છે? ડૂબીને શું ડૂબવું માણસમાં? એક વેત નીચે ઉતરો તળિયા આવે. શું કે આ માણસમાં તમે ઊંડા ઉતરો એક વેત તળિયા આવે, અને ભગવાનને સંત એનો તો અપાર છે, એનું કોઈ તળિયું જ ન આવે. એવા દયાને કરુણાના મહાસાગર છે, એ હંમેશા મદદ કરે છે, અંતે એનું જ સહાય કામ લાગે છે. આ પ્રસંગ ભલે મારો છે પણ મારા મહિમાનો નથી, એની કરુણા. 1990માં અમે બાપા જોડે 2 મહિના વિચરણ કરવા ગયેલા. બાપા બોમ્બેથી ટ્રેનમાં બેસીને પૂના ગયેલા. જેને ઘરે સત્સંગ પુસ્તક છે, જેમાં ફક્ત ફોટોગ્રાફ્સ છે, સત્સંગ પુસ્તક બહુ સરસ પુસ્તક હતું, 1990માં બહાર પાડેલું. એમાં એ ફોટો છે, બાપા આમ પૂનાની જે ટ્રેન છે ને, દાદરથી ઉપડી સામી સ્ટેશનને આમ એટલે શું કે બારણે ઉભા છે, અને છોકરા આમ બાય બાય કરે છે. અને એ વખતે સામી ત્યાં પૂના જતા હતા અજમેરાના ઘરે, અમે બધા બાય રોડ ગયેલા. તે બધા છોકરાઓ દોડતા હતા બાપાને આવજો આવજો કરવા, પણ સ્વામીને ચિંતા એ હતી કે આમાં કોકનો પગ નીચે આવી જાય તો બિચારો હેન્ડીકેપ થઈ જાય કાયમ. એટલે સ્વામી છોકરાને દૂર રાખતા હતા, કારણ કે પ્રેમને નેમ ન હોય ને, તે સ્વામી આમ કરતા હતા. એ વખતે અમે ટ્રીપમાં ભેગા હતા. દરેક જગ્યાએ કીર્તન આરાધના સાથે રાહુલ સ્વામી હતા, પ્રેમવદન સ્વામી હતા, શ્રીનિવાસ સ્વામી હતા, યોગીચરણ સાંઈ તો હતા જ, અને અમારું આખું ગ્રુપ હતું જોરદાર. તે બધે જ આરાધના 2-3 દિવસ મોટા મોટા શહેરમાં, પૂના, સાંગલી, બેલગામ, હુબલી, પછી બધે જ ગયેલા, છેક કલકત્તા સુધી હતું. અને રોજ આરાધના કરવાની. એમાં અમે જયારે કલકત્તા છેલ્લે પહોંચ્યા, જે અમારો પ્રોગ્રામ પૂરો થતો હતો, અને હિન્દી હાઈસ્કૂલમાં કીર્તન આરાધના બહુ મોટા સ્કેલ ઉપર હતી. બધા મોટા મોટા હોય ને, કંતાન બહુ થાય છે ત્યાં ક્ષણ. પછી આ જે જીવટનો ધંધો કરે ને, એ બધા કરોડોમાં ટર્નઓવર કરે, આમ નાના નાના ટુકડા નો આપે કઈ. ચાનો બિઝનેસ તો આખા હિન્દુસ્તાનનો ચાનો ટ્રેડિંગ કરનારા, આ બધા મોટા મોટા અબજોપતિ માણસો. એની એક સ્પેશિયલ આરાધના હતી. અને સવારે ઉઠ્યો ને મારું ગળું કામ જ ન કરે. કોઈ કે જય સ્વામિનારાયણ, તો આપણે જય સ્વામિનારાયણ બોલી જ ન શકાય. રિપ્લાય તો કરવું પડે ને, જય સ્વામિનારાયણ તો આપણે કેવું પડે જય સ્વામિનારાયણ. તો મને કોઈ જય સ્વામિનારાયણ કરે તો હું બોલી ન શકું, એટલે પૂજામાં ભજન ન ગાય. આપણે થયું કે ના, સારું થઈ જશે. પછી આપણી પાસે ઉપાય હોય ને બધા, કારણ કે આ કંઠથી તો સેવા કરવાની છે. એમની કૃપાથી આ 40-41 વર્ષથી કથા કીર્તન થાય છે, પણ બંધ થઈ જાય તો શું? સેવા થાય છે ને. તો મારું ગળું કામ જ ન કરે. પછી તો બધા કોગળા કર્યા, બધા કે આ કોગળા કરો. પાછા આપણે દાદા બધા દરેક એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર એઝ વેલ એઝ એવરી ઇન્ડિયન ઇઝ ડોક્ટર. તમને બધા હોય એમ ડાયાબિટીસ છે તો ઓલું તમને ખબર નહીં, એ કરો ને ભાઈ, એને થયું ભાઈ, એ તો કરતો જ નહીં પાછો. એ પાછું બધા ઉપાય આપણે જઈ એને એટલે એપ્લાય ન કરે. એટલે મારી મેળે કોગળા કર્યા, મીઠાના પાણીના કોગળા કર્યા. કોઈ કે મધનો કોગળો કરો, મધના કોગળા કર્યા હુફાળા પાણીમાં. કોઈ કે આ લોન તે લોન, મધ ને હળદર ચાટો, બધા જ ઉપાય કર્યા, પણ ગળું ખુલે જ નહીં. અને રાત્રે મારે બંગાળી ગાવાનું હતું સોંગ, બિહાગ. અને બિહાગ તો પાછું ઉત્તરાંગ પ્રધાન છે, ઉપર જ ગાવો પડે. બિહાગ ને કઈ ખરજમાં હમ ન કરાય, એને ઉપર જ ગાવો પડે. વળી એક કાઠિયાવાડી ભજન ગાવાનું હતું. કાઠિયાવાડી ભજન તો અગાસીમાંથી જ ગાવાનું હોય, બેઝમેન્ટમાંથી ન ગવાય. સમજ્યા એનો અર્થ? કે વાલા રૂમ ઝુમ કરતા, આ કાઠિયાવાડી અહીંથી ન હોય રૂમ ઝુમ કરતા. એ વાલા રૂમ ઝુમ કરતા એનો સૂર છે, એ બેઝમેન્ટમાંથી ન ગવાય. આવા બધા મારે ભજન ગાવાના હતા. તે પછી બપોરે ઓલા અક્ષર સ્વરૂપ સાંઈ રાબ બનાવી દીધી, સૂટ ને ગંઠોડા ને પીંપરી મૂળની. હારી એને ગાંઠ્યું નહીં હતો. અને પછી બાપા 4 વાગે ફ્રૂટ જમતા હતા, અમે બધા દર્શન કરતા હતા. તો સંતોએ કીધું બાપા જે મોટી આરાધના છે, અને 3 ભજન ગાવાના છે, ગળું કામ નથી કરતું. સાંઈ કે એમ એવું છે? પછી સ્વામી નજીક બોલાય, પછી ફ્રૂટ આપ્યું, પછી કે સારું થઈ જશે, એમાં હાથ ફેર્યો. તો અમે 7 વાગે એન્ટર થયા ને હિન્દી હાઈસ્કૂલમાં. તે ગ્રીન રૂમ હોય ને બાજુમાં, થોડું ગળાને વોર્મઅપ કરતો હતો. આમ સારા કરતા હતા. તારું કે હાલે જ નહીં, ગળું કશું હાલે જ નહીં. એટલે કે 4 વાગે આશીર્વાદ દીધા, પણ 1 પહર તો વીતી ગયો, 3 કલાક તો ગયા. હવે હમણાં 7:15 શરૂ થવાનું હતું. અને ગમે એટલા પ્રયત્ન કર્યા, પછી સ્ટેજ ઉપર ગયો. મેં ચાલો કોરસમાં ગાશું. મેં કીધું યોગીચરણ સાહેબને કે ગળું ખુલશે તો, કઈ વાંધો નહીં. અને પછી એમાં 3જું ભજન આવ્યું, તો મેં ગાયું, તો પૂરેપૂરું ગવાઈ ગયું વ્યવસ્થિત. કાઠિયાવાડી, પછી બંગાળી સોંગ. અને વિવેક સાહેબ કે આપણે 2 મહિનાથી ભેગા ફર્યા, આજે તું જે ખીલ્યો હોય તો આમ સર્વોપરી હતું. શું કે
જે દિવસે ભંગારમાં ભંગાર ગળ્યો હતો એ દિવસે સર્વોપરી ખીલ્યા. એ આપણા પ્રતાપથી નથી ખીલ્યા, એમનો પ્રતાપ છે. શું કે એમ બધાના જીવનમાં આવું થાય છે. તમે સંપૂર્ણ હેલ્પલેસ હો ને ત્યારે વધારે વધારે મદદ એ કરે છે. પણ આપણા જોરે કૂદીએ ને એટલા ભગવાન કૂદવા દે છે. કૂદ ભાઈ કૂદ, અમને કઈ ઉતાવળ નથી. તો આવો સુંદર જે મહિમા છે કે ભગવાનને સંત અને શ્રીજી મહારાજે પ્રાર્થના સાંભળી અને અડધી રાત્રે ગયા લખા પટેલના ઘરે અને મહારાજે મોભ ઉચક્યો. હવે મહારાજની કુમળી કાયા અને મોભ છે ને એ તો 250-300 કિલો વજન હોય. આપણા ઘરમાં પેલા પીઢડા રાખતા હતા ને, એ કેટલાક પીઢડા તો 100 વર્ષના હોય જૂના. આપણે હમણાં અમલનેરમાં એક પ્રતાપ મિલ હતી ને, એનું લાકડું લીધું સંસ્થાએ. આ ગોંડલમાં નવું ઉતારા થતા હતા ને, એમાં લાકડું વાપરેલું 2-2.5 કરોડ રૂપિયાનું. પણ 100 વર્ષ જૂનું એકદમ સીઝન થયેલું લાકડું હતું. કેવું 100 વર્ષ સુધી શિયાળો ઉનાળો ચોમાસું ખમીને એમાં એકે તિરાડ ન પડે એવું આલા ગ્રાન્ડ હતું. શું હતું? જબરજસ્ત લાકડું હતું. એમ આ મોબ છે ને વજનદાર હોય, એ કઈ એમ તણકલ હાવણી જેવું ન હોય. તે મહારાજે આખી રાત આમ પોતાના ખભાનો સહારો દીધો અને ઢોરને બચાવી લીધા. પણ સવારે વરસાદ અટક્યો, મહારાજ ઉતારે આવીને સૂઈ ગયા. પણ સવારે મૂળજી બ્રહ્મચારી સ્નાન કરાવતા હતા, તે મહારાજને કાપો જોયો. કારણ કે વજનદાર લાકડું હતું ને, તે મહારાજે કે એમ પ્રતાપ નથી બતાવ્યો, પોતાના પંચભૂતનું શરીર એના ઉપર વજન પોતાનું લીધેલું, તેમ કાપો પડી ગયો. તે બ્રહ્મચારી કે મહારાજ આ ગઈકાલે તો કાપો નતો, આ રાતોરાત ક્યાંથી આવ્યો? કે આપણે હુતા એમાં કઈ લોખંડ બોખંડ લાકડું ન વાગે પથારીમાં. અને પછી ખબર પડી કે મહારાજ તો મોં ભૂચકવા ગયેલા. ત્યારે થયું કે આ ભગવાનની દયા જોવો, પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે છતાં પણ દિવ્ય દેહેની પોતાના પંચભૂતના દેહથી પણ મોં ભૂચકીને હરિભક્તની રક્ષા કરી. કોઈ એમ કે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? એમણે 30 વર્ષ સુધી 20 લાખ હરિભક્તોના મોં ભૂચક્યા. એના જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવ્યા છે ત્યારે મોં ભૂચકીને પોતે એને બચાવ્યા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ એ કોઈ કથાકાર નથી. આ તમે મને કથાકાર તરીકે બોલાવ્યો. શું અહીં હું આવ્યો છું ને, એમ કઈ કથાકારે નથી. આપણે તો ગુણગાન ગાઈએ છીએ. આપણે કઈ અટકી જાય ને, આજે મારું ગળું હાલે ને કાલે અટકી જાય તો કઈ બધા છાપા બાપા ન આવે કે ત્રીજે દાડે ગળું અટકતા કથાકાર રફુર ચક્કર નવસારી ભેગા, એવું કઈ નથી થવાનું. આપણે પ્રોફેશનલ નથી ને, આપણે ગુણગાન ગાવાના છે. એટલે આપણું આપણા વિના કઈ અટકે નહીં. તો વાત એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ એમ કઈ રાગ રાગણી નથી ગાતા. એમણે કોઈ કાવ્ય લખ્યું નથી, એમણે કોઈ સાહિત્ય લખ્યું નથી. આ કાગળો લખ્યા છે હરિભક્ત માટે. 5 લાખ પત્ર લખ્યા. વિચારો તો કરો, 5 લાખથી વધારે લેટર્સ લખ્યા છે. અત્યારના છોકરાઓ એ તેમ કહેશે કે આઈ કાન્ટ બિલીવ, હું તો માનું જ નહીં. કારણ કે હું 10મા ધોરણમાં મારી 200 રૂપિયાના નોટ નથી વાપરતો જેટલી વાપરવાની. પછી આટલું બધું કેવી રીતે લખાય કે શું કે? અને મોબાઈલના યુગમાં તો કઈ માનશે જ નહીં કે 5 લાખ પત્ર લખેલા. એટલે કે એટલા પત્ર વાંચે, એની ફરિયાદ, એના દુઃખ હોય, એની જે પ્રશ્ન હોય એ સાંભળીને નિરાકરણ કર્યું છે. એમણે લાખો ઘરમાં પધરાવણી કરી. મોં ભૂચક્યા છે. શું કરી છે? મોં ભૂચક્યા. બાપાને સુંદલપુરામાં એટેક આવ્યો અને વડોદરા લઈ જતા હતા અને નક્કી કરેલું કે કોઈ જગ્યાએ ગાડી ઉભી નહીં રાખવાની. અને જેવું આણંદ ઓડ ચોકડી આવી, સામી ગાડી ઉભી રખાવી. તે બધા ડોક્ટરો હાફડા ફાફડા આવ્યા. સામી કે ડાયાભાઈ ગજ્જરને ત્યાં પારાયણ હતું અને આપણે જવાનું હતું. આપણે પડ્યા માંદા. શું કે આ માંદગી એટલે શરદી છે કે તાવ છે 98.4 નો 100 ડિગ્રી થયો એવું છે, હાર્ટ એટેક હતો. પણ સ્વામી કે ડાયાભાઈ નારાજ થયા હશે, તે મારા વતી માફી માંગજો. આચાર્ય સ્વામીને કીધું તમે જજો. જો હરિભક્ત માટે એની ભાવના કેવી છે. એ જયારે અમેરિકા હતા, ડાબા પગમાં જમણો પગ ને જમણામાં ડાબો પગ, મોજડી હોય ને એમાં અવળ હવળ થઈ જાય. વિવેક સાગર છે કે આ જુઓ તો ખરા. બાપા કોઈ આવી ભૂલ ન કરે, એકદમ એલર્ટ, એકદમ ચકોર સ્વામી. આપણે હરિભક્ત ફરતા હોય ને, આપણે આપણા જૂતા ક્યાં કાઢે એને ખબર હોય. આનંદ સ્વરૂપ સાંઈ લખ્યું છે કે હું બાપા જોડે વિચરણ કરતો હતો. એમાં સાઉથ ગુજરાતમાં એક ઘરમાં ગયા, ત્યાંથી વળી બીજા ઘરમાં ગયા, એટલે ચપ્પલ અહીંયા કાઢેલા અને ત્રીજા ઘરમાંથી નીકળીને આગળ જવાનું. સાંઈ કે એ નિરન, એનું નિરન હતું. સાંઈ કે તારે ચપ્પલ ઓલા ત્રીજા ઘરે પડે, પહેરી આવ પેલા. શું કે પોતાના ચેલાએ ચપ્પલ ક્યાં કાઢ્યા એ ગુરુ ધ્યાન રાખેલો. વિચાર તો કરો ભાઈ સાહેબ. તો બાપાને કીધું બાપા કેમ આ ડાબા પગમાં જમણો પગ જાય? સ્વામી કે હમણાં થોડું ઝાખું ઝાખું દેખાય છે. શું કે તે ત્યાં બોસ્ટનમાં ડોક્ટર હચિન્સનને બતાવ્યું. એને કીધું સ્વામીજીને જામર આવવાની તૈયારી. શું કે અને આ બહુ અર્જન્ટ છે. એ પાછા સારા ડોક્ટર હતા, જેમ અમુક ડોક્ટર નહીં કઈ કરાવી જ નાખો ઓપરેશન, એવું નહીં. પાછા એવા નહોતા ઉતાવળા. એ બધે બહુ બાહોશ ડોક્ટર ગણાય. એને કીધું કે જો મારા પપ્પાનું ઓપરેશન હોય ને તો આજનું કાલે નો ઠેલું, એટલું ઇમ્પોર્ટન્ટ છે.
તો સ્વામીએ પ્રશ્ન શું કર્યો ખબર? સ્વામી કે આ બધા અમેરિકામાં આપણે વિચરણ કરવાનું, હરિભક્તોએ રજા લીધી હોય, હોલ ભાડે રાખ્યા હોય, એ બિચારા દુઃખી થઈ જાય ને. શું કે લો, પોતાનું દુઃખ છે એ નહીં, હરિભક્તો દુઃખી થઈ જાય ને કે એને રજા લીધી હોય, એને હોલ ભાડે રાખ્યા હોય. તો આપણે દેશમાં ઓપરેશન કરાવી હતો, પણ દેશમાં આવવાનું તો 4 મહિના બાકી હતી. જો હરિભક્તને યાદ કરે છે, પોતાના દુઃખને નહીં, અને માણસ છે ને બધાનો ત્યાગ કરી શકે, પણ પોતાના શરીરના સુખનો ત્યાગ ન કરી શકે. પ્રમુખ સાંઈ મહારાજ તો એમાં પણ ઉપર ગયા, કારણ કે ગુણાતીત સંત છે, એ પરમ એકાંતિક સંત છે. તેને મોહ ભૂચક્યા છે. શું છે? હરિભક્તના મોહ ભૂચક્યા છે. સ્વામી કલકત્તા ગયેલા, અમે એક હરિભક્ત સૌરાષ્ટ્રના હતા ને, તો જેના ઘરે ઉતરેલા, તો અમુક મોટા માણસો હોય ને, એને બધા રોગે મોટા લાગે. તો એ લોકો ચા બનાવે ને એમાં ખાંડ બહુ આમ ડરી ડરી નાખે, અને કાઠિયાવાડમાં તો આમ 3 ચમચી નાખે, અને પછી વિચારે થોડી નાખું કે નહીં, એમ પછી વિચારે એમ કે હવે પ્લસ કરવું કે નહીં. એટલે 3 ચમચી જ બહુ છે ભાઈ, ડબલ છે, પછી વિચાર નાખું કે નહીં. તો ઓલા જે કાકા હતા ને એના માટે ચા આવી, તેને ચા પીધી, એને તો એકદમ મૂતર જેવી લાગી, કારણ કે હાવ મોડી હતી, ખાંડ હતી પણ એના જેવી નહોતી, એનું મોઢું બગડી ગયું. પ્રમુખ સ્વામી મહારાજા જોઈ ગયા. સ્વામી રસોડામાં જઈ ખાંડ લઈ આવ્યા, એના કપમાં નાખી, અને સ્વામી આંગળીથી હલાવી દીધી, ઓલાની એઠી ચામાં આંગળી હલાવી. બોલો, આવા ગુરુ જોવા મળે કોઈ દિવસ? તો એમણે પ્રમુખ સ્વામી મહારાજે એ કોઈ પ્રવચન નથી કરે, એમનું ગુજરાતી કેવું કોમન હોય છે એકદમ. સ્વામી બાપાની ધૂન છે ને આપણા ઘરે, સ્વામી નારાયણ યન્ન બોલે છે. આ કોનમ બ્રાન્ડ છે ને, કોનમના લોકો એને અણ બોલતા ન આવડે, કે મારી આંખમાં જીનું કન્નું પડ્યું. જીનું કન્નું, ઝીણું કણું નહીં, જીનું કન્નું. એટલે કે કન્નું કેટલો ઝીણો થયો છે કે અંદર આવી ગયો એમ. કણું કે છે, રચકણ. શું કે તે ભગવતચરણ સાહેબ બાપાને કે તમે આ કાનમ વાળાને કે અણબણ બોલતા ન આવડે, શું અન અન કરો છો? કે મારે નિર્ણય લેવાનો. નિર્ણય આપણે કે નિર્ણય શું છે? નિર્ણય લેવાનો છે, પણ નિર્ણય કરે વચ્ચે ન આવે પાછું. કે તમને અણ બોલતા નથી આવડતો? તે બાપા એની જોડે ગમત કરી. સ્વામી કે અમે ચરોતર વાળા જેમ, ચરોતરમાં જેમ લીમડા લેમડો કહે ને એમ લેમડો ન કહીએ. શું કે અમારે 6 લેમડો છે, અમે લેમડો ન કહીએ. શું કે તો એમણે મોહ ભૂચક્યા છે. મોહ એને કર્યું, કઈ પ્રવચન નથી કર્યું. પ્રવચન લોકો એવું કહે છે કે પ્રમુખ સાંઈ મહારાજનું પ્રવચન સાંભળવા જઈએ. શું કે દર્શન કરવા જઈએ, આશીર્વાદ લેવા જઈએ. કારણ કે જે એકાંતિક સંત છે, ગુણાતીત સંત છે, જેને આટલા બધા હરિભક્તના વ્યવહારનું જતન કર્યું છે, એના સુખમાં દુઃખમાં એના કોઈ પણ પ્રશ્નને પોતાનો પ્રશ્ન સમજ્યા છે. એવું નહીં કે કૂટશે એનું, એનું કર્મનું ફોડ છે, એવું નહીં. સંપૂર્ણ એનામાં એકાકાર થઈને એ દુઃખ મુક્ત થાય તો વધારે સારું ભજન કરી શકે, એ સુખી થાય, એના હૃદયને સંતોષ મળે. આવા જેણે પ્રયત્ન કર્યા છે એ પ્રમુખ સાંઈ મહારાજે પણ મોહ ભૂચક્યા છે. ભાઈ સાહેબ, આજે મહારાજે મોહ ભૂચક્યો ને, કારણ કે પરંપરામાં બધું ઉચકવું પડે પાછું. શું કે વિવેક સાંઈ બાપાને કે આ મહારાજે રામપાત્ર માગ્યું રામાનંદ સાંઈ પાસે, તો એ રામપાત્ર તો પછી કાયમ રહ્યું. કે ગુણાતીત સાંઈને મળ્યું, ભગતજી મહારાજને મળ્યું, શાસ્ત્રી મહારાજ પોતે ચરોતરના પાટીદાર, તો એ ભિક્ષા માગવા જતા હતા ને, તો સ્વામી કે એ તો બધું જે વારસામાં એ બધું લેવું પડે. શું કે અને પ્રમુખ સાંઈ મહારાજે ભિક્ષા માગવા જતા ને, સ્વામી આણંદમાં ગયા હોય એટલે ગંજમાં, અને કે ડાળ આપો, તો ઓલાને ખબર હોય એ માલિક જ, કે માલિક નથી, કે પછી આવજો. શું કે તો પ્રમુખ સાંઈ મહારાજને ખબર હોય તો પણ એ 7-7, 8-8, 9-9 કિલો કેટલાક વધારે ડાળ આપે. પણ એવી રીતે એને પોતે ભીડો વેઠ્યો છે. આવો ભીડો વેઠીને એને હરિભક્તના મોહ ભૂચક્યા છે. વાસદ ગામમાં 102 ડિગ્રી તાવ, અને બાપાએ 102 પધરામણી કરેલી. અનેક જગ્યાએ બાપા સંદેશર ગયેલા ને, તો ઓલી કાટાળી વાડ હતી ને, એમાંથી વાંકા વળીને પસાર થયા. આમ ધોતિયું ભરાય તો ફાટે એવું હતું. એમાંથી સ્વામીએ નાના વાઘરીના ઝૂંપડામાં પણ પધરામણી કરી છે. એ પ્રમુખ સાંઈ મહારાજે આટલા બધા હરિભક્તોને રાજી કર્યા છે, કારણ કે એને મોહ ભૂચકીને એને સંપૂર્ણ ભક્તોની રક્ષા કરી છે, ભક્તોને સુખ આપ્યું છે, અને એના માટે દરેક પોતે પ્રયત્ન કરી જોયા છે. બાપાને જયારે એટેક આવ્યો ત્યારે એમની સેવામાં મને લાભ મળી ગયો. આમ તો વળી આ પ્રબોધ જીવન સ્વામી છે ને, થેન્ક્સ ટુ પ્રબોધ સ્વામી, એમની અહીંયા બદલી થયેલી ભંડારી તરીકે. એટલે મેસેજ આવ્યો બોમ્બે કે બી પ્રબોધ સ્વામીને બોચાસણ મોકલજો. તો મુંબઈના કોઠારી બાપાએ કીધું કે તમે જોડમાં જાઓ, કે અને રિટર્નમાં ખુશાલ મોટા તમને છોડી જશે. એ ખુશાલ ભગત હતા, એકલિયા પાર્ષદ, અને એ તમારા બોચાસણના જ હતા પાછા, ખુશાલ મોટા કહેવાતા. તો પ્રબોધ સ્વામીને અમે 24 ફેબ્રુઆરી 1983 બરોડા આવ્યા, અને સીધા જ BR પટેલની હોસ્પિટલમાં ગયા.
અને મુંબઈના અમે 60 સંતોમાંથી મને પહેલા દર્શન થયેલા. હજી તો કોઠારી સ્વામી નહોતા આવ્યા. એટલે સ્વામી કે કેમ આવ્યા? એટલે મેં કીધું બાબા પ્રબોધ સ્વામીને બોચાસણ જવાનું છે મૂકવા. સ્વામી કે સારું સારું, એ તો ઓલા ખુશાલ મોટા મૂક્યા છે કે તમે સાથે રહો. શું કે? અને કે અમે અમારી પાસે વાંચવું તમારે. તે બાપા જોડે 45 દિવસ રોજનું અમે 8 કલાક વાંચન કરતા. કેટલું? આ બધા ધર્મ પુસ્તકનું. અને બાપા સાંભળે રાખે. આપણે લાગે બાપાને ઊંઘ આવી ગઈ છે. ઘણી વાર ડોક્ટરે કીધેલું કે સ્વામી માળા ફેરવતા હોય અને માળા મંદ પડી જાય, બાપાની આંખ મીચાઈ જાય તો સમજવું કે આરામ કરો શરૂ કરે છે. તે બાપાની આ માળા ધીમી ધીમી પડે, ઘણી વાર આંખ બંધ થઈ જાય એટલે આપણે હળવેથી પુસ્તક બંધ કરીએ. સ્વામી કે હરે, એટલે કે ભાઈ જાગું છું એમ. હરે માંદા છે ને તોય 8 કલાક સાંભળે. આપણે જીવતા જાગતા હાજાતા જાય 1.5 કલાક કથામાં નથી બેસતા. રવિ સભાએ હાલ ચાલતા ચાલતા થઈ ગયું. તે પ્રમુખ સ્વામી મહારાજ જોડે 45 દિવસ રહેવાનું થયું. એમાં ડોક્ટર યોગીન અને ડોક્ટર સંજય, આપણે બોમ્બેના ડોક્ટર, એક તો આનંદ સ્વરૂપ સાહેબ ભાઈ, એ લોકો બાપાની તબિયત જોવા આવ્યા. સાંઈ કે એલા કેમ? તો કે બાપા તમારી તબિયત જોવા આવ્યા. સાંઈ કે સારું સારું, ડોક્ટર આવ્યા એટલે જલ્દી સારું થઈ જશે. પછી કે કેવી રીતે આવ્યા? તો કે ટ્રેનમાં. સાંઈ કે રિઝર્વેશન હતું? કે ના બાબા હિંમત કરીને ચડી ગયા અને વ્યવસ્થા થઈ ગઈ, એમ બેસી લીધું. અમે એક સીટમાં 2 જણા બેસવાની જગ્યા મળી ગયેલી. સાંઈ કે પ્રોગ્રામ શું છે? તો કે આજે રાત્રે જવાનું. બાપા કે ટિકિટ છે? તો કે ના, જેવી રીતે આવ્યા એવી રીતે જશું. તે પ્રમુખ સ્વામી મહારાજે હોસ્પિટલમાં છે, હાર્ટના પેશન્ટ છે, હજી સંપૂર્ણ ડોક્ટરની દેખરેખ નીચે છે. સ્વામી એક સંતને કીધું કે જે ટિકિટ મળે ને 2 જણાની કન્ફર્મ સાદું રિઝર્વેશન, એને સ્લીપિંગ રિઝર્વેશન ટિકિટ મંગાવી દે. એ સંતે વ્યવસ્થા કરી. રાત્રે એ લોકો બાપાની રજા લેવા આવ્યા ને, સ્વામીએ પોતાના ઓશિકા નીચેથી 2 ટિકિટ આવી. સાંઈ કે આ તમારી ટિકિટ. હવે હાર્ટના પેશન્ટ છે ને પોતાના હરિભક્તની ચિંતા કરે કોઈ? લાગે હારો જો આપણો મહિમા કેવો છે, એમ જમ્પિંગમાં આવે, જમ્પિંગમાં જશે. શું કે આ સંતનું હૃદય છે, એ કોઈનું દુઃખ નથી જોઈ શકતા, કોઈનું પણ. અને દુઃખ જોઈને હૃદય દ્રવે નહીં, એને સંતનો સમજવો. એ કંઈક મેનેજમેન્ટ વ્યવસ્થાપક ગણાય, પણ હૃદય દ્રવવું જોઈએ. હૃદય નો દ્રવે ત્યારે સંતનો કહેવાય. અને પ્રમુખ સ્વામી મહારાજ એવા દિવ્ય સંત છે, એને અનેક અનેક હરિભક્તોના આવી સેવા ભક્તિ કરીને રાજી કર્યા છે. એકવાર અમે મુંબઈમાં હતા ને બાપા નાની લિફ્ટમાં, જૂનું અક્ષરભુવન હતું ને, ઉનાળાનો સમય હતો એટલે કેરી હતી બધી અમારી પવઈ વાડીની કેસર કેરી. તો એની જે ગોટલી હતી ને, અક્ષરજીવન સ્વામીએ ગોટલીને સૂકવી, પછી એને મીઠું ચડાવીને સરસ બાપા માટે મુખવાસ કર્યો. તો બાપા લિફ્ટમાં જતા હતા, અમે 3 સંતો હતા અને પરમ પુરુષ સ્વામી શામજી ભગત એકદમ પતલા, એ બાપાની પાછળ હતા. એટલે અક્ષરજીવન સ્વામી ગોટલી આપી બાપાને 5 દાણા. એટલે અમને 3ને એક એક વેચી દીધું. અને પછી બાપાએ જે 2 હતા ને એ મોઢામાં મૂક્યા હતા. એટલે પરમ પુરુષ સ્વામી પાછળ હતા. એને કીધું બાપા મને પ્રસાદ ન મળ્યો. તો સ્વામીએ પોતાના મોઢામાંથી કાઢીને આપી. વિચાર તો કરો, પોતાના એક હરિભક્ત, પોતાનો પાર્ષદ, એને પ્રસાદ મળે, બાકી ન મળ્યો. અક્ષરજીવન બીજી આપી દેજે એને 2-5. શું કે વ્યવસ્થા જ કરવાની છે. આપણે અત્યારે મેનેજમેન્ટ કરતા થઈ ગયા, હૃદય જ ઉડી ગયું. શું કે જયારે ફિલિંગ્સ અને ભાવના ઉડી જાય ત્યારે બધું મેનેજમેન્ટ તો હાલવાનું જ છે, બધું હખડ ડખડ એ બધું જેમ હાલતું એમ હાલે. પણ હૃદયને લાગણી ભાવના એ જે જાળવે એ સંત છે. પ્રમુખ સ્વામી મહારાજે આવા અનેક અનેક હરિભક્તો સંતોની સેવા કરી છે, એમને રાજી કર્યા છે, એમનું પોતે આવી રીતે એનો મોહ ભૂચક્યો છે. એવા આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે મોહ તમે જ ઉચકો છો, પણ અમે અમારા બુદ્ધિમાં બધા ડફોડિયા માર કરીએ છીએ. અમે અમારી હોશિયારી ને પ્લાનિંગ ને મેનેજમેન્ટ ને અમારી વ્યવસ્થા ને અમારું આયોજન, એમાંથી અમે ઊંચા નથી આવતા. પણ તમે ઉચકનારા છો. એવા ગુણિયલ, એવા અનંત સદગુણના ધારક પ્રમુખ સ્વામી મહારાજ, જે શ્રીજી મહારાજના ધારક સંત છે, એમની કૃપાથી આવો ચરોતરમાં સત્સંગ જામ્યો. બોચાસણમાં મંદિર થયું ત્યારે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહેતા કે અક્ષર ને પુરુષોત્તમનું જે ખૂણિયું જ્ઞાન હતું એ ચરોતરના ચોકમાં ગવાય છે બોચાસણમાં. આજે ચારે બાજુ એટલા બધા મંદિરો થયા, સત્સંગની વૃદ્ધિ થઈ, અને બોરસદમાં પણ આવો સુંદર સત્સંગની જમાવટ છે. એના પાટોત્સવ નિમિત્તે આજે આપણે કથાનો બીજો દિવસ અહીંયા પૂરો કરીએ છીએ. આ આખ્યાન પણ અહીંયા પૂરું થાય છે. પણ હંમેશા મહારાજ સ્વામીને પ્રાર્થના કરવી અને માનવું અને હૃદયને સ્વીકારવું કે આપણા મોહ બે જ ઉચકે છે. આપણે તો વચ્ચે ઇન્સ્ટ્રુમેન્ટ છીએ. શું છે? કઠપૂતળા છીએ. કઠપૂતળા જાતે નાચે કોઈ દિવસ? પેલો આમ જેવો હલાવે ને દોરી એ પ્રમાણે ભાંગડા કરે, કાઠિયાવાડી કરે. કોઈ દી પૂતળા એમ નો કે ના આજે બહુ થાકી ગયા, આજે નહીં નાચીએ. જેવું આમ શરૂ કરે બીજા શરૂ જ કરવાનું. એમ આપણે બધા પપેટ છીએ. કારણ કે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે ભૂતાનામ ચેતનાસ્મી. શું કહે છે?
આ જીવ પ્રાણી માત્રમાં હું ચૈતન્ય તત્વ છું. તો પરમ ચૈતન્ય ભગવાનને સન છે, એમની ચેતના આપણામાં વિલસી રહી છે, માટે એ જ આપણા મોં ભૂચકે છે, એ આપણે જ્ઞાન મળે એ સાથે આજનું આખ્યાન પૂરું થાય છે. આપણે ફરી ભગવાનના નામ સંકીર્તનમાં જોડાઈશું. નારાયણ સ્વામી નારાયણ.